બહુ સરસ વચનામૃત છે, આ બહુ મસ્ત છે. એક એક વચનામૃત અદ્ભુત છે, અદ્ભુત. સમજો ને, તમને ઇન્ટરેસ્ટ આવતો હોય ને તો ખરેખર મજા આવે એવું છે. પણ તમે શું કરો ખબર, અહીંયા સાંભળી લો, પછી તમને ટાઈમ જ નથી ને વાગોળવાનો. આ તો વચનામૃતના મંતવ્ય કમ્પલસરી કરેલા છે ને, એટલે બીજી વાર સાંભળો ને લખી નાખો છો. બાકી એને વાગોળો ને સમજો ને તો બહુ જીવનની અંદર બહુ પ્રાપ્તિ થાય એવું છે. સંવંત 1876 પોષ વદી ત્રીજને દિવસ પ્રભાત સમયે શ્રી ગરડા મધ્યે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. ધોળો ખેસ પહેર્યો હતો, માથે ધોળી પાગ બાંધી હતી, ધોળી ચાદર ઓઢી હતી ને લલાટને વિશે કેસરની આડ કરી હતી ને ધોળા પુષ્પના હાર પહેર્યો હતો અને પાગને વિશે ધોળો પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિ કીર્તન ગાતા હતા. કોને યાદ રહી સભા? क्यों निश्चित भगत? સરસ. કેસરની આડ કરી હતી. પુષ્પેન્દ્ર કમ્પ્લીટ કરો. સરસ, તાલીમ નથી વધાવો. પરફેક્ટ, 100 આઉટ ઓફ 100. કેસરની આડ કરી હતી એનો અર્થ શું થાય છે ખબર પડે કોઈને? કેસરની આડ કરી હતી. કૃષ્ણા, શું જોવો છો મોબાઈલમાં ભાઈ? હે, મીનિંગ તો હું શું કામ છું અહીંયા? ઈ જ તો હોય જ નહીં. તો પણ આમ તમારા જજમેન્ટથી સમજો ને, એમાં મિનિંગ જોઈને તમે સમજવાનો પ્રયત્ન કરશો. થોડો સેન્સ લગાડો. કેસરની આડ કરી હતી. એવરીથિંગ કેનોટ બી ગૂગલ્ડ ઓવર હિયર. આપણે ઘણીવાર નહીં સંતોનું પૂજન કરીએ છીએ ન્યૂ યરના દિવસે, ત્યાર પછી આમ કરીએ છીએ ને, આમ ચંદનથી. તો કેસરની આડ કરી હતી એટલે ચંદન અને કેસરનું મિશ્રિત જે મિક્સચર થાય, જે પેસ્ટ બને ને, એને પછી આમ લઈ ને મહારાજના ભાલમાં આમ ચરચી દીધું. આને શું કહેવાય? કેસરની આડ કરી હતી. કેટલા શોભતા હશે મૂર્તિ. આ મૂર્તિનું વચનામૃત છે, સમજો. ગયું વચનામૃત શું હતું? સેવાનું હતું. મહારાજ મૂર્તિને મૂકશે નહીં, બધું કર્યા પછી શું કરવાનું છે? મૂર્તિમાં આવવાનું છે. એ વચનામૃત છે, અદ્ભુત. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, એક પ્રશ્ન કરીએ છીએ. ત્યારે મુનિ તથા હરિભક્તે કહ્યું છે, એ મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ ઘણીક વાર સુધી વિચારીને બોલ્યા છે, આ સંસારમાં જે વિષય જીવ છે, વિષય જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં. તેમ એ વિમુખ જીવને પંચ વિષય છે, તેમ હરિજનને પણ પંચ વિષય છે. પણ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે? તો વિષય જીવ છે તે તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય છે તેને ભોગવે છે અને ભગવાનનો ભક્ત છે. અહીંયા રહેજો, સમજવાનો પ્રયત્ન કરજો. બધું સમજાવીશ, પણ મેઇન ભાષા ઉપર તમારું આધિપત્ય હોવું જોઈએ. તમને હવે આ ગુજરાતી મૂળભૂત ભાષા સમજાવવી જોઈએ. આપણે 32મા વચનામૃતમાં પહોંચ્યા એટલે શ્રીજી મહારાજની ભાષા પ્રસાદિક શબ્દો છે. સમજાણું? બધાનું ટ્રાન્સલેશન હું કરતો જાઉં છું, પણ મારી એવી ઈચ્છા છે કે તમને ટ્રાન્સલેશન વગર પણ આ ભાષા સમજાવવી જોઈએ.
કારણ કે આ શ્રીજી મહારાજની પ્રસાદિક ભાષા છે. આ ભાષાનું જેટલું ટ્રાન્સલેશન આપણે ઓછું કરશું ને એટલું હિતાવહ છે. એનું કારણ શું? કારણ કે ભવિષ્યની અંદર જ્યારે તમે મોટા થશો, તમારા પરિવારની અંદર તમે આગળ વધશો, ત્યારે આ વારસો તમે તમારા બાળકોને પણ આપી શકશો ફ્યુચરની અંદર. જો આ તમને આનું આધિપત્ય તમારા ઉપર હશે, તમારી પાસે હશે આ ભાષાનું, તો આ તમને નહીં સમજાય એનું ટ્રાન્સલેશન કરીને જ સમજાવીશ. મતલબ મીન્સ ઘણા જોજો તમારી ઉંમરના છોકરાઓ કાંઈ પણ કહીએ તો મીન્સ, એટલે એનો મતલબ એને નથી સમજાતું એવું નથી, પણ એ સમજવાનો પ્રયાસ જ નથી કરતો. થોડીક પોતાની બુદ્ધિ ચલાવો તો કોમન સેન્સ છે કે આનો અર્થ શું થતો, અને કદાચ ન સમજાય તો પૂછો પણ ખરા. એનો મતલબ એવું નથી કહેતો કે મીન્સ તમે પૂછવાનો અધિકાર નથી, પૂછો. પણ આ ભાષા આ જ્યારે વંચાતું હોય ને વચનામૃત, ત્યારે શ્રીજી મહારાજના મૂળભૂત શબ્દોને આત્મસાત કરજો, અંતરમાં ઉતારજો, જેથી કરીને વચનામૃત સમજવાનો તમને બહુ મજા આવશે. સમજાણું? કારણ કે જે મીઠાશ મુખ્ય શબ્દોમાં છે એ મીઠાશ ટ્રાન્સલેશનમાં નથી. ટ્રાન્સલેશન એક મીડિયમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જ છે. શું છે? એક તમને ખબર પડે એટલા માટે છે. બાકી જે આ વાતમાં મીઠાશ છે ને, કારણ કે જો હું કાંઈ ગુજરાતમાં ભણવા ગયો નથી, જેમ તમે અહીંયા જ ભણ્યા છો, જેમ તમે અહીંયા બોર્ન એન્ડ બ્રોટઅપ છો, હું પણ એમ જ છું. મારો જન્મ પણ મુંબઈમાં જ થયો છે, હું પણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણ્યો છું. એટલે હું કંઈ આ ગુજરાતી ભાષા તમે જોશો તો મને લખતા આવડતી નથી, પણ આ નિત્ય આનો અભ્યાસ, સત્સંગ કથા વાર્તા સાંભળતા સાંભળતા આ ભાષાનો અભ્યાસ એવો થઈ ગયો કે આજે ભાષા મહારાજની ભાષા છે એને ટ્રાન્સલેટ પણ કરી શકીએ છીએ અને સમજી પણ શકીએ છીએ. એટલે એટલું અઘરું નથી કે તમે જો કદાચ ન સમજી શકો. એટલે આ જ્યારે વંચાતું હોય ને ત્યારે ઠીક છે બેઠા છે, પછી સમજાવશે જ ને, એમ નહીં. એક એક શબ્દને તમે સમજવાનો પ્રયત્ન કરો. હું કહીશ જ બધાનું મિનિંગ, પણ તમે અહીંયા ધ્યાન રાખજો. ઓકે, સાવધાન થઈ જાઓ એકદમ. પેલા તો શાંત થઈ જાઓ, એકદમ ઊંડો શ્વાસ લઈ લો. બધા વિચારોમાંથી પાછા આવી જાઓ. અત્યારે ભણવાના, સ્કૂલના, કોલેજના, રમવાના, બધી પ્રવૃત્તિ, ઘરે કંઈ કામ છે, મમ્મીએ કંઈક લઈ આવવાનું કીધું છે, બધું ભૂલી જાઓ. અત્યારે તમે જાવી શકવાના છો દેહ કરીને? નહીં. અત્યારે તમને બરાબર 1 કલાક અહીંયા જ બેસવાનું છે, તો 1 કલાક માટે કમ્પ્લીટ કોન્સન્ટ્રેશન વચનામૃતમાં હોવું જોઈએ. ઓકે, પરફેક્ટ. રિલેક્સ થઈ ગયા બધા? અહીંયા જ છો? ઓકે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા, એમ કેમ પુષ્પેન્દ્ર બોલ્યો નહીં? હાલો પાછું લઉં, હા, જરાક ધ્યાનથી. પછી શ્રીજી મહારાજ ઘણીક વાર સુધી વિચારીને બોલ્યા છે. જો આપણા માટે મહારાજે કેટલી બધી વાર સુધી વિચાર્યું છે, હા, અને પછી મહારાજ બોલે છે. એટલે બહુ કોઈ વ્યક્તિ કોઈ કંઈ વિચારીને કે ને આપણને થોડીક વાર વિચાર, 1 મિનિટ મને વિચારવા દે, હું વિચારીને કહું, એ વાતમાં કંઈક મર્મ હોય, જેવી તેવી વાત હોય નહીં. એટલે બહુ સમજવા જેવું છે. સમજો, આ સંસારમાં જે વિષય જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહીં. તેમ એ વિમુખ જીવને પંચ વિષય છે, તેમ હરિજનને પણ પંચ વિષય છે. તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે? તો વિષય જીવ તો ભગવાન વિના અન્ય જે ગ્રામ્ય વિષય તેને ભોગવે છે, અને ભગવાનનો ભક્ત છે તેને ભગવાનની કથા સાંભળવી તે શ્રોત્રનો એટલે કાનનો. શ્રોત્ર એટલે બીજી વાર મારે ન સમજાવવું પડે. શ્રોત્ર એટલે શું? કાન. આ 5 ઇન્દ્રિયો છે. કઈ 5 ઇન્દ્રિયો છે? પંચ જ્ઞાન ઇન્દ્રિય કઈ? એક વારા પરથી આંગળી ઊંચી કરો. 5 જ્ઞાન ઇન્દ્રિયના નામ બતાવો. હાલો કે શ્યામ? આંખ અને નેત્ર એક જ થાય ને ભાઈ? 2 અલગ થાય? વિસ્મય, શ્રોત્ર એટલે કાન. શ્રોત્ર સમજો. શ્રોત્ર ત્વક એટલે ત્વચા, આમ જોવાનું. શ્રોત્ર ત્વક. ચક્ષુ એટલે આંખ. રસના એટલે જીભ. અને ગ્રાણ એટલે નાસિકા. સમજાઈ ગયા? 5 5. કારણ કે આમાં 5 5 ના વિષય આવશે, એટલે હું તમને અત્યારથી પેલા 5 ઇન્દ્રિય કઈ એ સમજાવી દીધી. હવે આ ભૂલવી ના જોઈએ. ગમે ત્યારે ગમે એ સંતો પૂછે અને તમે સભામાં બેઠા હશો ને હું સભામાં બેઠો છું, નહીં આવડે ને તો સમજો. શ્રોત્ર, ત્વક,
ચક્ષુ, રસના અને ગ્રાણ. શ્રોત્ર એટલે કાન, ત્વચા એટલે સ્કિન, ત્વક એટલે ત્વચા, ત્વચા એટલે સ્કિન, ચક્ષુ એટલે આંખ. શું થાય નિશિત? રસના એટલે વિસ્મય, જીભ, અને ઘ્રાણ એટલે નાસિકા. સમજાઈ ગયું? રિપીટ કરવા લો જોરથી એકી સાથે કોરસમાં. સરસ લાગે ને? સ્કૂલમાં છીએ આપણે, આવડી ગયું? ઓકે. હવે બસ સરસ. જો બતાવે છે તે ભગવાનનો ભક્ત છે, તેને ભગવાનની કથા સાંભળવી તે ક્ષોત્રનો વિષય છે, અને ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્પર્શ કરવો તે ત્વચાનો વિષય છે. ભગવાનના ભક્તની વાત બતાવે છો. આ થર્મામીટર છે કે આપણે ભગવાનના ભક્ત થયા છીએ કે નહીં, અથવા તો કેટલા થયા છીએ. જો આપણને આ જ પંચ વિષય આપણા જીવનની અંદર હોય, જેમ મહારાજ ભગવાનના ભક્તના પંચ વિષયની વાત કરે છે, એ જ પંચ વિષય આપણા જીવનની અંદર હોય તો આપણે ભગવાનના ભક્ત થયા છીએ. નકા શું થાય છે? ભક્ત બનવાની એક્ટિંગ કરીએ છીએ. આ દુનિયામાં લોકોને કેવું છે ખબર છે? ભક્ત બનવું નથી, ભક્તની એક્ટિંગ કરવી છે, દેખાવું છે. સમજાય છે? સુખી થવું નથી, સુખી દેખાવાની એક્ટિંગ કરવી છે. ઘણા લોકોને સ્ટેટસમાં ઘણા બધા નાખે ફોટા, આમ ગયા છે, તેમ ગયા છે, આમ ગયા છે. એને વાસ્તવિકતામાં શું હોય? પોતે ત્યાં એન્જોય કરતો હોય કે ના કરતો હોય, પણ દુનિયા નહીં બતાવું છે. આ સ્ટેટસ શું છે? સ્ટેટસનો મૂળભૂત હેતુ શું છે? કે હું એન્જોય કરી રહ્યો છું એમ તમે માનો. નકા મૂળ એન્જોય જ્યારે આપણે મસ્ત બની ગયા હોય કોઈ વસ્તુમાં, ત્યારે આપણને વસ્તુનું અનુસંધાન ના આવવું જોઈએ કે હું સ્ટેટસ મૂકું. કારણ કે પોતે ત્યાં એટલો મસ્ત બની ગયો છે, એટલો ત્યાં મગ્ન બની ગયો કે એને ખબર નથી. પણ આ શું છે? ક્યાંક જાય તો બહુ સરસ, હાલ સેલ્ફી ખેંચી નાખશે, કાંઈ જે એમાં હું તમે બધા આવી જાય છે. હું કંઈ બાકાત નથી વાતમાંથી, પણ આ એક મેન્ટાલિટી થઈ ગઈ લોકોની. શું? खुश होने से ज्यादा खुश दिखना पसंद करते हैं लोग. क्या करते हैं? खुश होने से ज्यादा खुश दिखना पसंद करते हैं लोग. એવી આ દુનિયા છે આજે. એટલે આમાંય પણ જેટલા આપણે ભગત થયા છીએ કે નહીં, એ આનું અનુસંધાન આવશે કે આપણે ખાલી તિલક ચાંદલો કરી લીધો, શિખા રાખી દીધી, બહારનું ખાવાનું કદાચ છોડી દીધું, બે ટાઈમ મંદિરે આવી ગયા, પણ આટલી વસ્તુમાં આપણે જો અંદર નથી બેસતા, જે ફિગર આઉટ નથી કરતા આટલી વસ્તુમાં, તો આપણે ભગવાનના મતે ભગવાનના ભક્ત નથી. સમજો હવે, સમજાય જેવી વાત. ત્વચાનો વિષય શું કીધો અહીંયા મહારાજે? ભગવાનના ચરણારવિંદનો સ્પર્શ કરવો અને ભગવાનના સંતના ચરણની રજને સ્પર્શ કરવો, એ કોનો વિષય છે? ત્વચાનો, સ્કિનનો. અને ભગવાનના અથવા ભગવાનના સંતના દર્શન કરવા તે નેત્રનો વિષય છે. અને ભગવાનનો પ્રસાદ લેવો તથા ભગવાનના ગુણ ગાવા તે જીભનો વિષય છે. અને ભગવાનને ચડ્યા જે પુષ્પાદિક તેની સુગંધ લેવી તે ગ્રાણનો વિષય છે. એવી રીતે વિમુખ અને હરિભક્તના વિષયમાં ભેદ છે. આમાં જે ભક્તોના લક્ષણ બતાવ્યા, ભગવાનના ભક્તને આવું હોય, એમાંથી કેટલા જણાને આવું જ છે? એક્ઝેક્ટ જે મહારાજે કીધું. કાનથી કથા સાંભળવી જ ગમે છે, ત્વચાથી ભગવાનને ભગવાનના સંતના ચરણ સ્પર્શ કરવો જ ગમે છે, આંખે કરીને ભગવાન અને ભગવાનના સંતના દર્શન કરવા જ ગમે છે, જીવાય કરીને ભગવાનનો જે થાળ છે ભગવાનને ધરાવ્યા વગર ખાવું નથી ગમતું, ભગવાનને ધરાવેલું જ ખાવું ગમે છે. પછી હજી કયું રહી ગયું? નાસિકાથી સુગંધ પણ ભગવાનને ચડેલા પુષ્પો એનો જ ગમે છે. આવું કેટલાને થઈ ગયું? આંગળી ઊંચી કરો છે. તો હજી શું શું ગમે છે આપણને? ઈ કયો તો હાલો. જો નથી થયું તો શું ગમે છે હજી બીજું? કયો પુષ્પેન્દ્ર? ક્યાં અટકે છે ગાડી? આજ ગમે છે બધું? નથી ગમતું તો શું ગમે છે બીજું? આ ગમે છે ને બીજું એ ગમે છે?
હે આ ગમે છે ને બીજું એ ગમે છે તો રસિક ભગત ખોટા થાય છે. હાલો બોલો, તો આંગળી ઊંચી કેમ ન કરી? એમ ભગત બોલો, આજ ગમે છે? યશ છુપાવ નહીં, આજ ગમે છે યશ? કેમ મારી પ્રાર્થના સભામાં આવ્યો છે માંગતું? આમ કા બે ગોઠણ વચ્ચે માથું રાખીને કેમ રડવા લાગ્યો તું બાપ? નથી ગમતું આવું બધું એમ? એટલે તો રડવાનું કારણ શું? આમ હાલો સમજાણું તમને? આમાં સમજાણું કઈ? એટલે જો આમાં મારે કઈ કોઈના ઓલું નામ બામ લઈને કોઈને ફજત નથી કરવા. તમને ગમે છે કે નથી ગમતું તમે જવાબ જ આપો, પણ એટલું આપણે પોતાને વ્યક્તિગત વિચાર કરવાનો છે. સમજાણું? આપણા ગુરુજનો હોય, આપણે જેની સાથે જીવ જોડો હોય, આપણા સંતો હોય, એ અમુક અંશે આપણને મદદ કરી શકે, બાકી તો આપણને સ્વયં પોતાના ગુરુ થવું જ પડે. સમજાણું પુષ્પેન્દ્ર? અમુક અંશે. બાકી આપણા હૃદયમાં શું વર્તતું હોય એ આપણા સિવાય કોઈ ન જાણી શકે. આપણને ગુરુની કથા જ ગમે છે, ચાલુ કરીને બેસીએ તો આનંદ આવે છે, કે પછી બીજી ચર્ચાઓ ચાલુ હોય, કરંટ અફેર્સ ચાલુ હોય એ ગમે છે, તો સમજવાનું હજી ક્યાં મૂંઝાય છે. સમજાય છે? જ્ઞાનવાપી મસ્જિદની ચર્ચા ચાલુ હોય તો કલાકો નીકળી જાય જોવામાં, તો સમજવાનું શું કે હજી આપણું મન ક્યાં જઈ રહ્યું છે. આ જો આમાં 5 વિષયનું છે. પહેલી વાત આપણે ખાવાનું જ લઈએ, બરાબર છે? જીવા ઉપરથી લઈએ, કારણ કે સૌથી મોટી જીતવાની વસ્તુ કઈ છે? જીભ. કારણ કે શ્રીજી મહારાજે એક વચનામૃતમાં શિક્ષાપત્રીમાં એક શ્લોક લખ્યો છે. શું લખ્યો છે પુષ્પેન્દ્ર? સર્વ ઇન્દ્રિયાણી જીયાની રસનાતુ વિશેષતઃ. એટલે શું? બધી ઇન્દ્રિયોને જીતવી હોય તેનો મુખ્ય પ્રવેશ દ્વાર કયો છે? જીભ છે. એક જીભ જીતાઈ જાય તો બધી ઇન્દ્રિયો જીતાઈ જાય. પણ આ અત્યારે લોકમાં શું છે ને, શું ખાવું, કેવું ખાવું, ક્યાં ખાવું, કોનું ખાવું અને કેવી રીતે ખાવું એ કાંઈ ખબર પડતી નથી. સમજાઈ ગયું? બહુ સરસ. તમારા જેવા ભક્તો છે ને અહીંયાથી ગુજરાત જતા હતા, એમાં અમદાવાદ આવ્યું. તે 2 મિત્રો હતા, હરિભક્તો હતા. નીચે ઉતર્યા, કારણ કે સ્ટેશન ઉપર 15-20 મિનિટ ટ્રેન ઊભી રહે, એટલે ઉતર્યા. સરસ મજાના કાંદા લસણવાળા ગોટા બનતા હતા, ફર્સ્ટ ક્લાસ એકદમ. ઓલો એક મિત્ર બીજા મિત્રને કેમ મસ્ત ગોટા ખાઈ લે. એ કે હરિભગત છીએ આપણે યાર, કાંદા લસણવાળો તો ન ખવાય ને. એ કે પણ મહારાજે કીધું શિક્ષાપત્રીમાં, એ કે આપાતકાળ આવે ને તારે જમી લેવાય. પણ કે આમાં આપાતકાળ કે ભૂખ કેવી લાગી છે એ કે. તો એટલે ગોટા લીધા, ખીચામાંથી હરિકૃષ્ણ મહારાજનો ફોટો કાઢ્યો, ધરાવ્યા, પછી મસ્ત બેસીને ખાધું. તો ઓલો જે હરિભગત હતો ને બીજો, એને કીધું તને કેવી રીતે ખાવું એ ખબર છે, પણ શું ખાવું એ ખબર નથી. એને એ ખબર છે કે ભગવાનને ધરાવ્યા વગર ખવાય નહીં, પણ કેવું ધરાવવું એ તો ખબર હોવી જોઈએ ને. એટલે આ 5 વિષયની અંદર આવશે. સમજાણું? શું જોવું એ અગત્યનું છે. આંખે કરીને કોના આપણે દર્શન કરીએ છીએ, આપણા મનમાં એ આંખ દ્વારા વિસ્મય કેવા વિષય અંદર પ્રવેશ કરે છે, અને પછી આપણને સંકલ્પ કેવા કરાવે છે, એ કોણ એનું કારણ કોણ છે? આંખ છે. સમજાય છે? આપણે ફેસબુક ને સોશિયલ મીડિયા રાખીએ છીએ, તો એના માધ્યમથી આપણે શું જોવું એ બહુ અગત્યનું છે. કારણ કે જો આમાં આજે એવું નથી કે હવે તમારા ઉપર બહુ વોચ રાખવી પડે. એ પહેલાના જમાનામાં અમે નાના હતા ને ત્યારે અમારા મમ્મી પપ્પા અમારા ઉપર બહુ વોચ રાખતા. છોકરાઓ શું કરે છે, શું વાંચે છે, ક્યાં જાય છે. વધુમાં વધુ શું હતું, એક ટેલિવિઝન સેટ હતો ઘરે, એ કેબલ હતું અને એક ટીવીની ચેનલ આવતી માંડ, એ એન્ટીના ફેરવો ત્યારે આવતી ઉપર જઈને. પણ અત્યારે એવી કાંઈ જરૂર નથી. તમે ક્યાં જઈને શું જોવો, તમારા ઉપર કોઈનું આધિપત્ય ચાલી શકે એમ નથી. કે એટલા બધા તો તમે સ્માર્ટ થઈ ગયા છો કે તમે તમારી યુટ્યુબની હિસ્ટ્રી અને ફેસબુકના વોચ્ડ વિડીયોઝની હિસ્ટ્રી તમે ડિલીટ કરી શકો છો.
એટલે અત્યારે તમારા ઉપર કોઈ આધિપત્ય, તમને કોઈ વોચ રાખીને તમને કોઈ પકડી શકે એ તો ચાન્સ જ નથી. બરાબર છે? તો અત્યારે શું કરવાની જરૂર છે? પોતાની આત્માને આપણે વફાદાર થઈએ, એ બહુ અગત્યનું છે. સમજાણું? કારણ કે અત્યારે તમે શું જોશો એ તમને કોઈ પકડી નહીં શકે, પણ એટલું અનુસંધાન તમને રાખવાની જરૂર છે કે હું જે જોઉં છું એ મને કોક જોવે છે. સમજાઈ ગયું? હું જે જોઉં છું એ મને કોક જોવે છે, અને કોક કોણ છે? મારો ભગવાન છે. મારો ભગવાન છે એ મને જોવે છે. આ બહુ અનુસંધાન રાખવાની વસ્તુ છે. એક બહુ સરસ પ્રસંગ છે. વેરાવળના વલ્લભભાઈ ટાંક કરીને એક હરિભગત હતા. તો બહુ સારો બિઝનેસ એનો, આઈસ ફેક્ટરી હતી. એટલે હરિભગત એટલે મંદિરે જાય. એમાં બન્યું ઘટના એવી કે બારગામથી એક સારા હરિભગત દૂર દેશથી ત્યાં આવેલા. સુતરિયા સાહેબ જજ હતા. હવે એ જેમ આપણને સંતોના દર્શન કરવાની તલપાપડ હોય, સંતો પાસેથી બે શબ્દ સારા સાંભળવાની તલપાપડ હોય, એમાં સુતરિયા સાહેબ બહુ સારા હરિભગત હતા. એટલું બધું જ્ઞાન સત્સંગનું, વચનામૃતનું, બીજા સંપ્રદાયના અન્ય ગ્રંથોનું, આમે નોલેજ, એને કોઈ વાત પૂછો તો એ તરત જવાબ આપી શકે, એટલા પાવરફુલ હરિભગત, અને જીવન પણ એવું પવિત્ર. તો એ જ્યારે આવ્યા તો હરિભક્તોના દર્શન કરવા માટે આવે, એને એની પાસે બેસે, સત્સંગ કરે. તો આ ખબર વલ્લભભાઈ ટાંકને પણ પડી કે વેરાવળની અંદર સુતરિયા સાહેબ આવ્યા છે, તો એ પણ એના દર્શન કરવા માટે એની પાસે સત્સંગ કરવા માટે ગયા. હવે જતા હતા તો એના મનમાં એમ થયું કે એકાંતિક ભગત છે, બીજું તો કાંઈ આપણે આપશું તો જમશે નહીં. એટલે રસ્તામાં સરસ મજાના કેળા દેખાણા. સમજો કોનું ખાવું એના ઉપર હું તમને લઈ જઈ રહ્યો છું. બહુ સરસ મજાના કેળા લીધા, પાકેલા લીધા, ગયા, થોડીક વાર સત્સંગ કર્યો. જ્યારે નીકળતા હતા ત્યારે સુતરિયા સાહેબને આ વલ્લભભાઈ ટાંકે 1 ડઝન કેળા સરસ મજાના આપ્યા. કીધું ભગતજી બીજું તો કાંઈ તમારું, તમે અમારું લ્યો ન લ્યો, અમારા ઘરમાં તમારા જેવા નિયમ ધર્મ પડાતા હોય ન પડાતા હોય તો બીજું કાંઈ નહીં લઈ, તો અમારા કેળા તમે ઠાકોરજીને ધરાવીને જમજો, આજે એકાદશી છે એટલે. તો સુતરિયા સાહેબના મોઢામાંથી શબ્દ નીકળ્યા, આ તમારા કેળા અમને ન ખપે. આહા! પેલા ભગત તો ચક્કર ખાઈ ગયા કે ભગત આ તો કેળા છે, આમાં નથી કાંઈ બહારનું, નથી કાંઈ લોટ, નથી કોઈ પાણી, કાંઈ વર્ણાશ્રમની વ્યવસ્થા, કાંઈ બગડે એમ નથી, તો કેમ નહીં એમ. હવે સમજાય જેવી વાત છે. આપણને અનુસંધાન આવે એટલા માટે આ દ્રષ્ટાંત. અત્યારે તો અપાય પણ નહીં જાહેર સભામાં. એ સુતરિયા સાહેબે આ વલ્લભભાઈને કીધું તમે ધંધો શું કરો છો? કે મારી આઈસ ફેક્ટરી છે, બરફ બનાવું છું. એ કે સરસ. એ કે બરફ તમે ક્યાં આપો છો, કોને આપો છો? તો કે એ બરફ તો આ જામનગર બાજુ છે, બધી મત્સ્ય ઉદ્યોગ છે કે માછલા પ્રિઝર્વેશન કરવા માટે, ફિશ પ્રિઝર્વેશન માટે એ બરફ હું આપું છું. તો કે માછલી મારવાનો જે ધંધો કરે છે એ ધંધામાં તમારો બરફ સહાયરૂપ થાય છે, એટલે તમારો ધંધો પણ પાપનો ધંધો છે. માટે આ તમારા ધંધામાંથી ઉપજેલું જે તમારું દ્રવ્ય, અને એ દ્રવ્યમાંથી ખરીદેલા આ કેળા એ મારે જમાય નહીં. અત્યારે આ કહેવાય કોઈને? ઘણી વાર પૂછતા ને, આપ ક્યું ખાના નહીં ખાતે? શું જવાબ આપવો એનો આપણે? તમે કેમ નથી ખાતા? આમાં શું વાંધો છે? શું જવાબ આપો એમાં? આવો જવાબ આપીએ તો આમાં તો કોઈ ક્યાં કામ કરતું હોય, કોઈ ક્યાં કામ કરતું હોય, કોઈ દારૂના ઓલામાં કામ કરતું હોય. ભાઈ છે ને, યશ પોતે હરિભગત એકાંતિક હોય, પણ એનો ધન, એનું જમવાનું, ઘરમાં બધા નિયમ પડાતા હોય, પણ એટલે ક્યાં ખાવું? બહુ આમાં તો ઊંડી ચર્ચા છે, ઉતરી જશો. પણ સંલગ્નતા સીધી મૂર્તિની સાથે થાય છે, એટલે આ કેવું અનિવાર્ય લાગે આપણને. બહુ મહત્વની વાત છે. અને એવી રીતના વિષય વિના તો હરિભગતથી પણ રહેવાતું નથી. એક વસ્તુ સમજવાની એ છે કે પંચ વિષય ભોગવ્યા વગર જગતનો જીવ પણ રહી શકતો નથી, વિમુખ જીવ પણ રહી શકતો નથી. જેમ આપણને ભૂખ લાગે છે એમ રસ્તા ઉપર ચાલતા જે ભગવાનનો ભક્ત નથી એને પણ લાગે છે.
જેમ આપણને તરસ લાગે છે એમ એને પણ લાગે છે, જેમ આપણને પણ સ્મેલ ગમે છે એમ એને પણ ગમે છે. સમજાય છે? જેમ આપણને પણ જોવું ગમે છે, આ આંખને શું ગમે છે? આંખનો વિષય શું છે? રૂપ. શું જોવું ગમે છે? રૂપ. આ તમારી સામે કોઈક માણસ મરી ગયો એને ઊભો ચીરી નાખ્યો હોય અને એના બધા આંતરડા બધા આમ બહાર પડી ગયા હોય તો જોવું ગમે? ન ગમે. શું કામ ન ગમે? નથી ગમતું. રમણીય રૂપ નથી એટલે આંખને ગમતું, જોવું ગમતું નથી. તો જગતના જીવને પણ નથી ગમતું એમ ભગવાનના ભક્તને પણ ગમતું નથી. બરાબર છે? પછી આ જે ત્વચા છે, આપણી સ્કિન છે, એને સ્પર્શ પણ કેવો ગમે આપણને? સોફ્ટ સોફ્ટ હોય તો ગમે ને? સ્મૂથ હોય, સોફ્ટ હોય એવું ગમે? એમ જગતના જીવને પણ એવું જ ગમે છે. પણ વિષયમાં ફરક એટલો કરવાનો કે જે કાંઈ આપણે પંચ વિષય ભોગવે ને મયંક ભગત, એ બધા ક્યાં સંબંધી હોવા જોઈએ? ભગવાન સંબંધી હોવા જોઈએ. સરસ. પેલા તો પંચ વિષય ક્યાં મયંક ભગત? હા, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, સાયન્સ, મેથ્સ. એ તો 5 ઇન્દ્રિય થઈ બેટા. વિષય, સબ્જેક્ટ્સ. ચાલો, 5 ઇન્દ્રિય થઈ ને. જીભ બી, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ પંચ વિષય છે. જે ઇન્દ્રિયો છે એ પંચ વિષયની ભોગતા છે. ભોગવીએ છીએ ને આપણે, ઇન્ટેક કરીએ છીએ, એને શું કેવું? ભોગવવું કહેવાય. પંચ જ્ઞાન ઇન્દ્રિયો કઈ? હવે જે બોલતો તો બરાબર હતું, બોલો. એના મૂળ શબ્દોમાં જઈએ તો શ્રોત્ર એટલે કાન, ત્વચા એટલે સ્કિન, શ્રોત્ર ત્વક ચક્ષુ એટલે આંખ, રસના એટલે જીવા અને ઘ્રાણ એટલે નાસિકા. આ 5 વિષય અને 5 ઇન્દ્રિય અને 5 વિષય. એટલે જે વિમુખને પંચ વિષય છે એમ ભગવાનના ભક્તને પણ પંચ વિષય છે. પણ ફરક એટલો છે કે ભગવાનનો ભક્ત છે ભગવાન સંબંધી ભોગવે છે. આપણને સરસ, જો દાખલા તરીકે ગરમીનો સમય છે, બરાબર છે? તો હવે તમે મોટા થાવ છો, ઉંમર તમારી મોટી થતી જાય છે, શરીર મોટું થાય, વિકાસને પામે, શરીરમાં રૂવાડા વાળ ઉગે બગલમાં, શરીર ઉપર, ચેસ્ટ ઉપર. તો ઘણીવાર પરસેવાની લીધે વાસ આવતી હોય, ગંધ આવતી હોય તો આપણને ન ગમતું હોય, તો ડીઓ વગેરે વાપરવાની ઈચ્છા થતી પણ અને વપરાય પણ ખરું, એમાં કંઈ વાંધો નથી. પણ જગતનો જીવ પણ છે એ ડીઓ લઈ આવે છે અને ભગવાનનો ભક્ત પણ ડીઓ લઈ આવે છે. સમજો, બેના વિષયમાં ફરક કેમ? શું કરે ભગવાનનો ભક્ત ડીઓ લાવે પછી? પેલા શું કરે? પેલો ફુવારો ઘનશ્યામ મહારાજ ઉપર છાંટે, પોતાને ઘરે જે મૂર્તિ હોય. એટલે શું થઈ ગયું? પ્રસાદ પછી વપરાય. એટલે જેમ જગતના જીવને પંચ વિષય છે, જો દાખલા તરીકે આપણને ખબર કેમ પડી જાય કે આને ભગવાન સંબંધી ક્રિયા કરવાની આદત છે? દાખલા તરીકે કોઈ વસ્તુ બજારમાંથી લીધી આપણે, અથવા તો કોઈ આપણને ખાવા આપી, તો જો ભગવાનનો ભક્ત ખરેખર એને આદત હશે ને તો એ પેલા પૂછા ધરાયું? જોજો. અથવા તો પાણી પીતો હશે ને તો પણ શું કરશે? તરત ભગવાનને ધરાવશે. તો આ આદત આપણે થઈ ગઈ બધાને? પુષ્પેન્દ્ર, થઈ? હા કે ના? ના પાડીશ તો લાઈવમાં કેવું લાગશે? કેટલો વિચાર કરવો પડે છે. થઈ? નથી થઈ ને? થઈ? નથી થઈ એનો મતલબ મૌન છે એ નકારનો છે ને, ક્યાંક તો નહીં, કારણ કે સીધું ખાઈ જવામાં આવે છે ને. સિંગદાણા આપે 4 કોઈ, ખાવાનો જ વિષય છે, ભગવાનની આજ્ઞા પણ છે, પવિત્ર વસ્તુ છે. ખારી સિંગ લીધી તમે સ્ટેશન ઉપર, ચાલો ભૂખ લાગી છે, લીધી. પણ જો એમને એમ ખાય તો જગતના જીવમાં ગણાય, અને ભગવાનને ધરાવીને ખાય તો શું થાય? પ્રસાદ ગણાય. આટલો ફરક છે. સમજાય છે? એટલે ગમે ત્યારે આપણે ભક્ત થયા છીએ કે નહીં એનું બેરોમીટર, એનું થર્મામીટર વચનામૃત આપશે. સમજાણું? અને નારદ સંકાદિક જેવા જે અનાદિ મુક્ત છે તેને પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી. તે સમાધિમાં પણ ઘણા કાળ રહે છે, પણ સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા કીર્તન અને શ્રવણાદિકના વિષયને ભોગવે છે. અને જેમ પક્ષી હોય તે પોતાના માળાને મૂકીને ચરવા નીકળે, તે ચારો કરીને રાત્રિ સમય પોતપોતાના માળામાં જઈને વિરામ કરે છે,
પણ પોતાના સ્થાનકને કોઈ દિવસ ભૂલીને બીજા સ્થાનકને વિશે જતા નથી, તેમ ભગવાનનો ભક્ત છે તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક એવો જે ચારો તેણે ચરીને પોતાનો માળો જે ભગવાનનું સ્વરૂપ તેમાં જઈને વિરામ કરે છે. શું વાત આવી? નારદ સનકાદિક જેવા અનાદિ મુક્ત છે, તેને પણ એવા પંચ વિષય વિના રહેવાતું નથી. અનાદિ મુક્ત એટલે ભગવાનના એકાંતિક સંતો છે એ પણ પંચ વિષય વગર રહી શકતા નથી. ક્યાં પંચ વિષય વગર? ભગવાન સંબંધી પંચ વિષય વગર. સમજાઈ ગયું? એને પછી એવું નથી, એને ભગવાન સંબંધી પછી એમાં ટેસ્ટ આવે છે કે નથી આવતો એનું કોઈ અનુસંધાન હોતું નથી. ઠાણા ગાલોલના માવા ભગત બહુ સારા ભગવાનના ભગત. શું જમતા હતા તમને કહું? એક પોતાની નાની એવી માટીની થાળી હતી, તેની અંદર સૂકો રોટલો, ચપટીક મીઠું અને પાણી. રોટલો મીઠામાં બોળે, પાણીમાં બોળે ને ખાય. તે સંતો જોઈ ગયા. સંતો કે માવા ભગત કેમ લુખું લુખું જમો છો? ત્યારે માવા ભગત કે સ્વામી લુખું ખાય, હરામ ખાય, હું તો કોળીએ કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ મૂર્તિના રસને પીવું છું. આ રસની વાત છે, સમજાણો? વાલાએ રસના ચાખણ હાર કે છાશ તે નવ પીવે રેલો, હે વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રેલો. કયો રસ પીવાનો છે? ભગવાનની મૂર્તિનો. એક બહુ સરસ પ્રસંગ, ઉમરેઠની અંદર નંદુરામભાઈ ઠાકર બહુ સારા હરિભગત થઈ ગયા. એણે સંતોને ને મહારાજને રસોઈ આપેલી. પણ શું ખબર એનો સ્વભાવ શું હતો? કંઈક મહારાજને જમવા બેસાડ્યા, રસ અને રોટલી મહારાજને જમાડ્યા, પણ રસ અતિશય ખાટો, અતિશય જાણે આમ જાણે જરાક મોઢામાં નાખો તો ચોટલી ઊભી થઈ જાય એવો ખતરનાક ખાટો રસ. મહારાજ જમી લીધું. મહારાજ પછી સંતોની પંક્તિ કરી અને નંદુરામભાઈને મહારાજે કીધું કે નંદુરામભાઈ, તમારો ભાવ છે, પ્રેમ છે, એટલે સંતો હરિભક્તો ને અમે બધા જમવા માટે આવ્યા, પણ રસ છે ને ખાટો બહુ છે, માટે ગોળ કે ખાંડ કે કંઈક આપો. સોરી, ખાટો બહુ છે એવું કીધું જ નહીં, પણ ગોળ કે ખાંડ આપો તો આ રસમાં નાખીને સંતોને પીરસીએ. પણ નંદુરામભાઈ કીધું કે મહારાજ, અમારે ત્યાં રિવાજ જ નથી રસમાં કંઈક ગોળ કે ખાંડ કે કંઈક અલગ પ્રકારની મીઠાશ નાખવાની. અમે જે નેચરલ ટેસ્ટ છે ને એ જ એને જ આપણે જમાડવો છે. પછી મહારાજ બહુ આગ્રહ કર્યો, પણ નંદુરામભાઈ આપ્યો નહીં. શું ખબર લોભી પ્રકૃતિ હશે કે શું હશે, એ તો એ જાણે. પણ મહારાજને રસમાં કાંઈ અલગથી નાખવા માટે આપ્યું નહીં. હવે સંતોને મહારાજે પીરસી દીધું અને મહારાજે બધાને આજ્ઞા કરી, હે સંતો, પેટ ખુલ્લું રાખીને જમજો, ભાવથી જમજો, ડોલે ડોલે મારે પીરસવું છે રસ, બધાને ખૂબ ભાવથી જમજો. રસ એક ચમચી ન ખાઈ શકાય એવો રસ સંતોએ ખૂબ જમ્યા, ખૂબ પ્રેમથી. ખાટો નહીં લાગ્યો? લાગ્યો. એમાંય બ્રહ્માનંદ સ્વામીને સુરાખાચર ને મહારાજે તો આમ ડોલો ડોલો પીરસીને પી ગયા. બોલો, જમી જ ગયા બધું. પછી મહારાજની એક પ્રકૃતિ હતી, જમ્યા પછી મહારાજ સભા કરાવતા. જમી લીધું, એક લીમડાના વૃક્ષ નીચે મહારાજ બેઠા, સભા થઈ. મહારાજે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી રસ કેવો હતો? અરે મહારાજ, શું રસની વાત કરી, એવો ખાટો, એવો ખાટો. મારા મનમાં એમ થતું કે રસ ઉપરથી પીવું છું કે ડૂટી ફાટીને જાય ને ડૂટીથી રસ લીક ન થઈ જાય. બ્રહ્માનંદ સ્વામી સખા ભગત એટલે આવી મહારાજ રમૂજ કરે. તે વખતે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્ન, ગુણાતીતાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો, સ્વામી તમે રસ પીધો? ક્યાં, કેવો લાગ્યો? અદ્ભુત, શું રસ હતો, આ હા હા. કે કેમ? એ કે અમને ક્યાં રસના સ્વાદની ખબર હતી, અમે તો આપ પીરસતા હતા ને આપની જે સરુણી મૂર્તિ, એનું જે આપનું હાથનું લટકું કરીને આપ રસ જે પીરસતા હતા એ લટકામાં આપ પીરસતા હતા ને અમે રસ પીતા હતા, લટકામાં આપ રસ પીરસતા હતા ને અમે પીતા હતા. અમને માઇક રસના સ્વાદની ખબર જ નથી, અમે તો આપની મૂર્તિનો રસ પીતા હતા. તો શું ગુણાતીતાનંદ સ્વામીને ખાટો નહીં લાગ્યો અને બ્રહ્માનંદ સ્વામીને ખાટો લાગ્યો? એમ નહીં, બેયને એ જ વાત હતી. પણ આ પ્રસંગની અંદર મહારાજ આ વાતને કેમ રજૂ કરે છે? કંઈક વાતમાંથી એવી કંઈક વાત નીકળે જેથી કરીને ભવિષ્યમાં થનારા ભક્તોને ઉપદેશ પ્રાપ્ત થાય, એટલે પણ બ્રહ્માનંદ સ્વામી એવી વાત કરતા હોય. એટલે તે વખતે મહારાજે બહુ સરસ વાત કરી. મહારાજ સંતોને કહે છે, હે સંતો,
તમે આજે તમારી જે સ્થિતિ છે એ કોઈ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એટલે જગતના ટેસ્ટની ઉપર તમે આધાર નથી મૂકતા. બસ અમારા હાથના સ્પર્શ થયેલો રસ, એ પ્રસાદીનો રસ છે, એ માનીને તમે પીવો છો એટલે રસ તમને મીઠો લાગે છે. આપણને આવું થઈ ગયું? ન ભાવતું આવ્યું હોય તો થાળીમાં ખાઈ જાવ કે ન ખાઈ જાવ? આઈસ્ક્રીમ એક ચમચી નથી ખવાતી, કડવી છે કહી દઈએ. કદાચ કડવી થઈ હોય તો નહીં, આપણી આઈસ્ક્રીમની વાત નથી, બહુ સરસ થઈ હતી, लोगों 12 बार खाधी. आइसक्रीम उस समय आपको मिस किया ऐसा लिखा, लेकिन जरा सा आइसक्रीम बचा के रखा नहीं, दूसरे दिन तो मैं आ जाने वाला था. लोग मैसेज करे आइसक्रीम उस समय आपको बहुत मिस किया, तो मिस ना हवा देना थोड़ी राखी देती थी तो એટલો પ્રેમ થતો હતો નહીં. ના ના વાંધો ના, તો રમૂજની વાત છે. એટલે કહેવાનો ભાવાર્થ શું? આ જ રીતે દરબારગઢની અંદર, દાદા ખાચરના દરબારગઢની અંદર બહુ સરસ મજાની પંક્તિ થઈ અને મહારાજ આડસોડ ખેસ નાખીને બધા સંતો ભક્તોને મહારાજ પીરસવા માટે નીકળ્યા. એમાં બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી બે બાજુમાં બેઠા હોય અને મહારાજ એ દૂધપાક પીરસતા હોય અને દૂધપાકનો એક પત્તર બ્રહ્માનંદ સ્વામી પી ગયા, બીજો પી ગયા, ત્રીજો પી ગયા અને બ્રહ્માનંદ સ્વામી પછી મહારાજને કે મહારાજ આ મારા બાજુમાં બેઠેલો નિત્યાનંદ મને બોખો કે છે, બોખો. મહારાજ કે કેમ બોખો કે છે? એ કે બોખો નહીં, નિત્યાનંદ સ્વામી એમ મને કહે છે કે તારા મોઢામાં જો દાંત હોત ને તો તું ખાલી એકલો દૂધપાક થોડી પીત, લાડુ ખાત ને. મહારાજ કે એ તમારા દાડમની કડીઓ જેવા દાંત છે. એ કે એ બ્રહ્માનંદ શરમ કર, શરમ. મહારાજ કે લાડુ ખાવો છે એમ કે ને, આવી કળા શું કામ કરે છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામીના મુખમાંથી અદ્ભુત શબ્દ નીકળ્યા, કૃપાનાથ નથી લાડુ ખાવો, નથી દૂધપાક પીવો, પણ દૂધપાક એ ડોયા વડે પીરસાય છે. શેના વડે પીરસાય? ડોયો હોય ને, જગ હોય અથવા તો ડોયા વડે પીરસાય છે. ત્યારે આપના હાથનો સીધો સ્પર્શ દૂધપાકને થતો નથી, જ્યારે લાડવો મહારાજ આપના હાથનો સ્પર્શ ડાયરેક્ટ થાય છે. માટે મને દૂધપાકનો સ્વાદ નથી, નથી મને લાડવાનો સ્વાદ, પણ હું આપની પ્રસાદીનો ભૂખ્યો છું. બોલો, આ વિષય થવાની મહારાજ અહીંયા વાત કરે છે. થાય છે આપણને એવું? થાય છે? બધા આવું કમિટમેન્ટ આપણે હજી નથી કરી શકતા ભગવાન માટે. તમે હું બે નથી કરી શકતા, આમાં કઈ ઓલી વાત નથી. પણ જ્યારે આ બધા સંતોના, આ ભક્તોના આખ્યાન આપણે સાંભળીએ ત્યારે આપણને મન તો ઉજાગર થાય કે નહીં, કે આપણે આવું ભગવાન માટે આપણને આવું થવું પડે. જેટલું હું તો તમને ત્યાં સુધી કહું, જેટલું કમિટમેન્ટ તમે ભણવા માટે કરો છો ને એટલું પણ તમે ભગવાન માટે નથી કરતા. બોલો, ગેરંટીની સાથે કહું. કરો છો હિતરાજ? નથી કરતા. કરો નહીં? આજે પુષ્પેન્દ્રે મને બહુ સરસ વાત કહી એ કે મેં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું અનઇન્સ્ટોલ કરી નાખ્યું. કે શું કામ? એ કે નહીં, મને ભણવામાં બાદરૂપ થાય. અમે સવારના બેઠા મેં કીધું તને જ્ઞાનવાપી મસ્જિદની કઈ ખબર છે? કે ના, કાંઈ ખબર નથી. આપણને બધાને ખબર છે ને જ્ઞાનવાપી મસ્જિદમાં શું થયું? જો એ સેમ એજના છે. જો બોલો, તે આને ખબર ને આને નહીં ખબર. શિવલિંગ મળ્યું ખબર છે ને બધાને. તો એનો ભાવાર્થ શું? જો એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝની અંદર જગતનું જ્ઞાન થોડું હોવું જોઈએ, કરંટ અફેર્સનું. પણ અત્યારે એને કરંટ અફેર્સની જરૂર નથી, એટલે એનું પૂર્ણ કોન્સન્ટ્રેશન એ ભણવામાં. એટલે એને જરા પણ ડિસ્ટર્બન્સ ન થાય એટલે એને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધું અનઇન્સ્ટોલ કરી નાખ્યું. મારા મનમાં આ જ્યારે વચનામૃત હું તૈયાર કરતો હતો, આજે વાંચતો હતો ને ત્યારે મારા મનમાં એમ થયું કે પુષ્પેન્દ્રને જેટલું એના ભણવા પ્રત્યે ડેડિકેશન છે ને, જેટલું એને એનું ભણવું ગમે છે ને, એટલું મને સાલું ભગવાન નથી ગમતા. બોલો, મેં મારો જ વિચાર કર્યો, એનો કોઈને નહીં. એનું કારણ શું? જો મને બીજું કાંઈ કામ નથી, અત્યારે ધંધો કરવાનો છે, બરાબર છે? તો એના પછી મારે 100% શેમાં આપવાનું છે? એક ટાઈમ, એક સમય છે, એ ફાળવી દીધું આપણે આપણા બિઝનેસ માટે. એના પછી જે સ્પેર ટાઈમ છે એની અંદર હું ભક્તિ કરું છું? નથી કરતો. તો જે ડેડિકેશનથી આપણે ભણીએ છીએ એ ડેડિકેશન આપણે આપીએ છીએ? સત્સંગમાં નથી આપી શકતા. કેટલી અગત્યની વાત છે. એક વિદ્યાર્થી તરીકે એના માટે 100%, અને હું તો કહું પ્રત્યેક વિદ્યાર્થી અપનાવવું જોઈએ. એણે જે ડેડિકેશનની વાત કરી, પણ મારે એમાંથી શીખવાનું છે કે એ જેટલો ડેડિકેટેડ ભણવામાં છે એટલો હું ડેડિકેટેડ સત્સંગમાં, ભક્તિમાં છું ખરો? મેં મારી જાતને પ્રશ્ન કર્યો. અંદરથી અવાજ આવે કે નહીં, નથી. બોલો,
બહુ અનુસંધાન પછી આ વાત પકડાશે. શિવલાલ શેઠ અને એના બાપુજી અને આખો પરિવાર બોટાદથી ચાલ્યા. બોટાદથી ગઢપુર લગભગ 24-25 કિલોમીટર છે. ગાડું હાલે તો લગભગ 2 કલાક લાગે. તે ગાડા ખેડૂ હોય, જે ડ્રાઈવર હોય ને ગાડાનો હાંકનારો, એની બાજુમાં બગા દોશી શિવલાલ શેઠના પિતાશ્રી બેસી ગયા અને શિવલાલ શેઠ બરાબર માળા કરવા બેસી ગયા આંખ બીચીને. તે બગા દોશી સરસ મજાનું ખેતર કોઈનું જોયું તો હા 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 કેવું મજાનું ખેતર જોતો, એ આ ખેડૂતે કેવો સરસ મજાનો બાજરો આવ્યો ને એ સરસ મજાના ડુંડા આવ્યા છે, એ આટલા વીઘાનું ખેતર, એ આટલા વીઘામાં આટલો અનાજ થાય, એ આટલા મણ અનાજ થાય, આ અત્યારે આ બજાર ભાવ હાલે છે બાજરાનો, એ આ ખેડૂત તો માલા માલ થઈ જશે. આગળ જુવારનું ખેતર આવે એની વાત કરે, આગળ કોઈક અવ્યવસ્થિત ખેડૂત એની વાત કરે, આ કેવો મૂર્ખા જેવો ખેડૂત છે, સરખું પાણી પણ નથી પાયું, આવી સરસ મજાનું ખેતર છે, આવી સરસ મજાની ઉપજાઉ જમીન છે, મૂર્ખો કાંઈ કામ કરતો નથી, કેવો આળસુનો પીર હશે. આગળ જાય બીજું સરસ મજાનું શેરડીનું ખેતર આવે, એના માટે વાત કરે, એ સરસ મજાની શેરડી થઈ છે. એ આગળ ગયા કોઈએ મકાઈ વાવ્યો એ જોવે. બધું જોતા જોતા આખી આવી વાત કરતા કરતા આવી ગયું ગઢપુર. ગઢપુર આવ્યું, મહારાજના દર્શન કર્યા દરબારગઢની અંદર. શિવલાલ શેઠે પોતાના પિતાને આવીને કીધું, બાપુજી આપણે જલ્દી બોટાદ જવું પડશે ને. એ કે કેમ? એ કે આપણે અહીંયા છીએ, આપણી ગેરહાજરી છે, આપણા ગોડાઉન હજી આપણે ભાડે રાખ્યા નથી, આટલો બધો માલ ખરીદી કર્યો, એ બધો માલ ક્યાં ઉતારવો? એ કે આપણે ક્યાં રસ્તામાં કાંઈ આપણે ખરીદી કાંઈ નથી આવવાનું. એ કેમ? રસ્તામાં તમે આ આટલું બધું સરસ મજાનું ખેતર ને આનો આટલો બાજરો ને એનો આટલો ભાવ ને આવું સરસ. એ કે એ તો ખાલી વાત કરતા હતા, એમાં ક્યાં ખરીદી કરી? તો કે તમારા ઘરમાં કાંઈ આવવાનું છે એમાંથી? એ કે નહીં. એ કે બાપુજી તમે ને હું ગાડામાં ભેગા બેઠા, બોટાદથી ગાડું ચાલ્યું, તે ગરડા આવ્યું ત્યાં સુધી મેં 150 માળા ફેરવી. એ 150 માળા મારા ઘરમાં આવી અને તમે શું કરી? ગામની પંચાયત. તમારા ઘરમાં કાંઈ આવ્યું નહીં. એટલે આવા વિષય આપણે થવાનું છે. શું ઘણી વાર તમે ડ્રાઇવિંગ સીટ પર કોઈ ભગત બેઠા હોય ને તો રસ્તામાં ચાલુ હોય ને, આજે આ ફેક્ટરી આ ભાઈ નવી નાખી છે હમણાં, કાંઈ લેવા દેવા ન હોય, કાંઈ લેવા દેવા નહીં આને. તમે અનુભવ કર્યા હશે, આવા કર્યા છે ને. તે શું કરવાનું હોય? તો એના કરતાં હાલતા ચાલતા જતા જતા ક્યાંક ગયા હો તો ભગવાનના ચરિત્રની વાતો કરતા જાઓ તો કાંઈ વાંધો ખરો નહીં. પણ આપણને એ મૂર્તિના વિષય આપણે થયા નથી. વિષય એટલે શું? વિષય એટલે શું? જેમ એક કામી પુરુષને એક સ્ત્રી પ્રત્યે આસક્તિ થઈ જાય એને શું કહેવાય? વિષય. સમજાણું? વિષય એનો મતલબ એક વ્યસની વ્યક્તિને, કોઈક એડિક્ટેડ વ્યક્તિ છે, એને સિગરેટ અને દારૂ પીધા વગર ચાલતું નથી. તમે ગમે એટલો એને સત્સંગ કરાવશો, દારૂ પીવાથી અને સિગરેટ પીવાથી કેન્સર થાય, તમારો પરિવાર દુઃખી થઈ જશે, આ ગુટકા ન ખવાય, આ માવા ન ખવાય, તો પણ એને તલબ લાગશે તો શું કરશે? ખાઈ લેશે ને. એ જે તલબ છે, સમજાય છે? આમ જે નથી રહેવાતું, રિસ્ટ્રેન નથી કરી શકાતું, જેમ એમ ભગવાનની મૂર્તિ વગર જ્યારે આપણે રિસ્ટ્રેન ન થઈ શકીએ ને ત્યારે આપણે શું થયા કહેવાઈએ? સાચા વિષય થયા કહેવાઈએ. એમ કથા વગર ન રહી શકાય, ઘર સભા વગર ન રહી શકાય, તો આપણે સાચા વિષય થયા છે. નકા સાવ છૂટી હોય ને, વેકેશન પડેલું હોય, સવારના કાંઈ કામે ન હોય, સવારના 7 વાગે કોણ કામ કરે? ચાલો 7 થી 8 કઈ કામ કરો છો તમે બધા? ગોદડા સમાગમ એ જ કામ હોય ને. મયંક ભાઈ શું હોય સવારના 7 થી 8 ગોદડા સમાગમ. નકા આવા સરસ મજાના ઘનશ્યામ મહારાજ, એનો મહિમા આપણને ખબર. અહીંયા ઝઘડો ને, અહીંયા એ જે કેનાર છે એ કઈ ડાઈ નથી, પાછી ડાઈ ગાંડીને શિખામણ આપે છે, એવું છે. સમજાણું? ગાંડી ડાઈને શિખામણ આપે, સોરી, ડાઈ ગાંડીને નહીં, ઊંધું થઈ ગયું, સોરી. સાંભળો, અહીંયા એ બાદો નહીં. તો સવારના ખબર જ છે, મહિમા છે. હમણાં કદાચ મહિમા કેવા બેસાડીએ તો આપણા કરતા વધારે મહિમા કહી શકે ભગવાન ને ભગવાનના સંતોનો. કદાચ માઇક આપી દીધું હોય ભૂલમાં તો. પણ એ બધી ખબર હોવા છતાંય પણ શું થાય છે સવારના ગોદડા સમાગમ. નકા કીધી હતી ને વાત, આપણે કીધી હતી ને, હમણાં વેકેશન છે, કાંઈ કામ નથી, જેને કાંઈ ટાઈમ હોય એને સવારની કથામાં આવી જાવ. તો નથી આવતું એનું કારણ શું? વેદાંશ, એવા આપણે વિષય થયા નથી. જેમ દારૂડિયા અને દારૂ પીવાનો વિષય છે, જેમ સિગરેટ પીવાનો સિગરેટના બંધાણીનો વિષય છે, એવો આપણને ભગવાન ઘનશ્યામ મહારાજનો થયો નથી. એક પુરુષને
એક પર નારી સાથે પર નારીના રૂપમાં આસક્તિ થઈ ગઈ. સમજો, લગ્ન કરેલી સ્ત્રી તો ઘડી ઘડી એના ઘરની બહાર આંટા મારે, એને જોવે, એ ક્યારે બહાર જાય છે ને ક્યારે બહારથી ઘરે આવે છે, ત્યાં ત્યાં નાકા ઉપર ઊભો રહે અને ઘડીક પ્રપોઝ કરી લે. આ ખબર એના ઘરવાળા એના ફેમિલી મેમ્બર્સને પડી. એવો માર માર્યો અને કાંટાની વાડ, આખી કાંટાની વાડ હોય ખબર છે, કાંટા જ ઉગેલા હોય નકરા, એમાં એને ફેંકી દીધો. આખા શરીરમાં કાંટા ઘૂસી ગયા, આખા શરીરમાં. ઓપરેશન કરીને તો કાંટો કાઢ્યો એક ઝેરી કાંટા. 6 મહિને સાજો થયો. 6 મહિને સાજો થયો પછી એને શું કર્યું હશે? પાછી ઓલીને ઘરની બહાર. બોલો. એટલે કહેવાનો ભાવાર્થ, તમે દાંત કાઢવાનો વસ્તુ નથી. કહેવાનો ભાવાર્થ શું છે? તો શું આટલું હસવું આવ્યું? કહેવાનો ભાવાર્થ શું કે જેટલો પ્રેમ એને પર સ્ત્રીમાં હતો એટલો આપણને ભગવાનમાં થયો ખરો નથી. એ વિષય કહેવાય. સમજાવો તમને? વિષયનો અર્થ હું સમજાવું છું. વિષય કહેવાય કોણ? અષ્ટવક્ર ઋષિએ એમના શિષ્ય જનક મહારાજાને બહુ સરસ વાત કરેલી. એક ઠેકાણે બંને ગુરુ શિષ્ય એક સમુદ્રમાં સ્નાન કરવા ગયા, નદીમાં. તો નદીનો ઓલો કાંઠો એમાં કંઈક બહુ ચકમક દેખાતું હતું, ચમકદાર બધું વસ્તુ. એટલે સ્નાન કરી અને અષ્ટવક્ર ઋષિ અને જનક મહારાજા બેઠા અને અષ્ટવક્ર ઋષિ જનકને કીધું, જનક, આવી જ એક નદી, એમાં તારી જેમ પોતાના ગુરુ સાથે એક મુમુક્ષુ સ્નાન કરવા માટે ગયો. જેમ દાખલા તરીકે બદલાપુરની નદી છે, મયંક ભગત, તમે ગુરુની સાથે સ્નાન કરવા ગયા. વિચાર લ્યો ને. સ્નાન કર્યું, ગુરુજીને નવડાવ્યા, બહાર આવ્યા બંને જણા. યુવાન અવસ્થા, 18, 19, 20 વર્ષની. એમાં યુવાનને એના ગુરુએ કીધું, બેટા બધે તું જાજે, પણ સામે ઓલી માયાનગરી છે ને ત્યાં કોઈ દી જતો નહીં. હવે કોઈ પણ વસ્તુનો નિષેધ કરવામાં આવે ને એ વસ્તુ પહેલા કરવાની ઈચ્છા થાય. સમજાય છે? યસ, શું ચાલે છે? ઓકે, તો બરાબર છે. પણ અહીંયા જુઓ ને, તમારે એમાં રેફરન્સ લેવાની, હું સાચું બોલું છું એ તમે કન્ફર્મ કરો છો. ત્યાં બધા મારી સામે લઈને બેઠા, બરાબર તો બોલતે ને તો ફરિયાદ કરી ડાલેંગે ऐसा. એટલે કહેવાનો ભાવાર્થ શું કીધું ગુરુજીએ? સામે તું માયાનગરીમાં કોઈ દી જતો નહીં. તોય પણ હવે મયંક જેવો ઉત્સાહી આત્મા, એટલે જવાની ઈચ્છા થઈ. જાઉં પછી ના ગુરુ ના પાડી છે, નથી જવું. ત્યાંથી નીકળે, ફરી વાર ઈચ્છા થાય, જાઉં ના પાડી છે. એકવાર ગયો, સામે કાંઠે ગયો, માયાનગરીમાં પ્રવેશ કર્યો. માયાનગરીમાં જોયું તો સરસ મજાના મહેલો અને એમ ચડકાટ મારતા રસ્તા, એક રજનો કણ નહીં, એવી સરસ મજાની માયાનગરી. આમ હાઈલો જાય, સરસ મજાના ફ્રૂટ અને એ બધા ફ્રી. મીઠાઈ, મીઠાની દુકાન, સારામાં સારું ખાવું, બધું ફ્રી, બધું જ. આ મુમુક્ષુના મનમાં એમ થયું, ગુરુજી ખોટા ના પડતા, કેવું સરસ છે અહીંયા. એ મોજ કરી, થોડીક વાર આગળ ગયો. એમાં માયાનગરીની રાણી પોતાના ઝરૂખામાંથી આ સરસ મજાનો બ્રહ્મચારી આવે છે એને જોયો. સરસ મજાનો કાકે ઉજળું રૂપ, હજી બ્રહ્મચર્ય વેચતા છે એટલે તેજસ્વી શરીર અને બહુ મસ્ત. એટલે એ રાણીને આનો અંગસંગ કરવાની ઈચ્છા થઈ. એટલે રાણીએ શું કર્યું? રાણીએ એ બાળકને, જે યુવાન હતો, એને બોલાવ્યો કે તું ઉપર આવ રાણીવાસની અંદર. એટલે ઉપર આવ્યો. એને મનમાં થયું, આ રાણીમાં ખુશ થઈ ગયા, કંઈક દક્ષિણા આપશે. ખુશ થઈ ગયા અને અંદર લઈ ગયા, પોતાના પર્સનલ રૂમની અંદર લઈ ગયા. એને બેસાડ્યો, સારા પકવાન ખવડાવ્યા અને પછી રાણી અલગ અલગ પ્રકારની ચેષ્ટા કરવા લાગી. એના શરીરને સ્પર્શ કરવા લાગી, અલગ અલગ રીતે એને હાવભાવથી સ્પર્શ કરવા. હવે આ યુવાન સ્વાભાવિક છે, અને રાણી તો રૂપવાન હોય જ, એટલે આણે પણ સામે રિસ્પોન્સ આપવાનો પ્રારંભ કર્યો. હવે આ જ ચેષ્ટા ચાલુ હતી, એમાં રાજા કોઈ દી આવે નહીં અને બરાબર એની જે દાસી હતી રાણીની, ખખડાવવા માંડી દરવાજો. રાણી સાહેબ, આ દરવાજો ખોલો, મહારાજા આવે છે, મહારાજા આપના ઓરડામાં જ આવે છે. હા તો ગભરાણી, એલા આ તો કોઈ દી આવે નહીં, આજે આ પકડાઈ ગઈ તો મને મારું ધડથી મસ્તક અલગ કરી નાખશે.
અને આવા જે લોકો હોય ને બહુ સ્વાર્થી હોય, સમજ્યા જેવી વાત છે. એણે શું કર્યું, ઓલા બ્રહ્મચારીના જીથરા પકડી અને ટોયલેટ હોય ને ટોયલેટ એમાં નાખી દીધો, ઊંધા માથે. ખાડો, સંડાસનો ખાડો, એમાં ઊંધા માથે નાખી દીધો, ધક્કો મારી દીધો નીચે એમ. હવે આ તો બિચારો પાઇપમાં હલવાણો, અને ઉપરથી બધું આમ, કાકે 7 માળની હવેલી હતી, અને ઉપરથી બધા જે પ્રેશર આવે બધું જાય, આના નાકમાં મોઢામાં બધું ભરાઈ ગયું. સરસ રીતે બધો ટેસ્ટ લઈ રહ્યો આમ કરીને. હવે ભંગી હતી એક, સાફ કરવા આવે ને બધું આવું બધું, એટલે એને વિચાર થયો આ બધા શું જતા બંધ થઈ ગયા, કેમ આમ ચોકઅપ થઈ ગયું, કેમ કે આવતું નથી, 2 દિવસ થયા કઈ બહાર નથી નીકળતું, કઈ બધાને પેટ કઈ ઉપવાસ કરે કે શું બધા એમ. તો એના મનમાં થયું, તો એને શું કર્યું, આમ હાથ નાખ્યો ઉપર, આમ થોડોક પેલા સળિયું નાખ્યું એટલે કાંઈક દેખાણું, એટલે પછી હાથ નાખ્યો. હાથ નાખ્યો એટલે આ બ્રહ્મચારીની જટા, એટલે હાથ નાખ્યો તો એને એમ થયું કંઈક ભરાણું લાગે છે, કંઈક ચોકઅપ થયું, એટલે એને ખેંચો ને તો ઓલો બિચારો આખો આમ મળથી ભરેલો, ગુથી ભરેલો આખો બહાર આવ્યો, નાકમાં ને કાનમાં ને બધે ભરી ગયેલો, મોઢામાં ને બધું ગુ. એટલે આવીને સીધું શું કરે, દોટ જ મૂકી ઓલાય તો, ઓલી બિચારી ભંગણને લાગ્યું કાંઈક ભૂત ભૂત હતું કે શું, ભાગ્યો તો સીધો ક્યાં ગયો, નદીમાં. 3 કલાક સુધી તો નાયો માટીથી ઘસી ઘસીને એમ, તોય ગંધ જાય નહીં. પછી ગયો પાછો પોતાના ગામમાં, હાશ માંડ બચ્યા કરીને. હવે પછી મયંક ભગત તમને શું લાગે છે, પાછો માયાનગરીમાં ગયો છે કોઈ દી કે નહીં ગયો હોય? નહીં ગયો હોય કૃષ્ણા? નહીં ગયો હોય? ગયો છે? આવું થઈ ગયું તોય હે ના જવું જોઈએ ને, ના જવું જોઈએ. ગયો છે કે નહીં ગયો હોય મયંક? શું કહો છો બધા? પોતપોતાનો મત રાખો. હિતરાજ ગયો છે કે નહીં ગયો હોય? વિસ્મય જાય આવું ગુ ખાવા હે? એમ ગયો છે કે નહીં ગયો? उसको मारने क्या रहेगा ऐसा, आउट ऑफ द सिलेबस आंसर आप आता. हेलो यश गयो से? गयो से. वेदांश क्या बोलता है? गया. क्यों गया? गू खाने को. तो इतना परेशान हो गया फिर भी जाएगा वापस? નિશ્ચિત ગયો છે, પણ શું કામ? રીઝન શું? બધા આ પાડો છો. આવું ગુ કાનમાં નાકમાં બધે ભરાઈ ગયું, આવી ગંધ ગમતી હતી એને, એમ ફેવરેટ લાગી, એમ સ્મેલ બહુ અચ્છા એ. તો ગયું જવાનું કારણ શું મયંક? આન્સર આપો હાલો. અષ્ટવક્ર ઋષિ મહારાજા દશરથને કહે છે, દશરથ નહીં જનક મહારાજાને એમ કહે છે કે ઈ જે મુમુક્ષુ છે બીજો કોઈ નહીં, ઈ જનક તું છો. એ કે કેવી રીતે? કેટલા જન્મ લીધા, કેટલી વાર ગર્ભવાસમાં આવ્યો. ગર્ભવાસ શું છે કૃષ્ણ? માતાના ઉદરમાં શું હોય છે? માતા જે તીખું તમતમતું ખાય છે એની વિષ્ટા બને છે, વિષ્ટા આપણા નાકમાં ને કાનમાં ભરાઈ જાય છે, અને છેલ્લે ડિલિવરી કરવાવાળી બાઈ આપણું માથું ખેંચીને બહાર કાઢે છે. પણ છતાંય પણ આપણે આ બધી વેદના આપણે ભોગવી છે, છતાંય પણ આસક્તિ ક્યાં થાય છે? જાય છે ને પાછા? જાય છે કે નહીં? સમજાણું? દ્રષ્ટાંત સમજાણું તો સિદ્ધાંત હાથમાં આવશે. જઈએ જ, પાછા જઈએ જ. તો જેમ એમાં આસક્તિ થઈ જાય છે, જેમ ત્યાં જવાનું ફરીવાર મન થાય છે, માર પડશે, બે પડી જશે, એટલી હાલત ખરાબ થઈ ગઈ હતી ઓલાની, કાંટા વાગી ગયા હતા, છતાંય પણ પાછો પર નારીને જોવા માટે ગયો. પછી શું થયું? એના કટકા કરીને મારી નાખીને નદીમાં ફેંકી દીધું. બોલો, તો આવી આસક્તિ ક્યાં કરવાની છે આપણે? ભગવાનમાં કરવાની છે. ક્યારેક શબ્દ પકડાઈ જાય. સંત તુલસીદાસની પત્ની એને કીધું હતું કે હાડ માંસ और चर्म की नारी में की जितनी प्रीत इतनी प्रभु राम के चरणों में कर दी होती प्रीत तो मिट जाती भवभीत. શું કીધું તું? જે હાડ માંસની ચર્મની જે નારીમાં પરુ પાસ વિષ્ટાથી બનેલું આ શરીર છે, એમાં એ તળસિયા તે જે પ્રીતિ કરીને, એટલી પ્રીતિ જો તને પ્રભુ રાઘવમાં થઈ ગઈ હોત ને તો તારી ભવભીતિ એટલે જન્મ મરણની જે દુઃખ છે, જન્મ મરણનું જે ભય છે એ ટળી જાત. અને તુલસીદાસને આટલા શબ્દ અડી ગયા, બન ગયે સંત તુલસીદાસ. આટલી આસક્તિ આ અહીંયા કરવાની. સમજાઈ ગયું? આસક્તિનો અર્થ આ થાય છે. પણ આપણે આસક્તિ ક્યાં કરીએ છીએ? હજી સંસારમાં આસક્તિ કરીએ છીએ.
ઈ અર્થમાં મહારાજ અહીંયા કહે છે. તેમ જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક, જો કથા કીર્તન શ્રવણ સેવા આ બધું શું છે? ભગવાનમાં જોડાવાનું માધ્યમ છે. સમજાણું? માળો છે, દાખલા તરીકે આપણે ક્યાંક ફરવા ગયા હોઈએ, બહુ સરસ મજાની વ્યવસ્થા આપે, આપણે પેકેજ લીધો હોય, મયંક ભગત તમને સરસ મજાનું પેકેજ આપ્યો હોય સિંગાપોર ફરવા જવાનું, સિંગાપોરમાં ફરો, હજી એરપોર્ટમાંથી બહાર આવો ત્યાં તમને ગાડી લેવા માટે આવી જાય, સારામાં સારી હોટલમાં તમને ઉતારો હોય, તમારો સામાન પણ તમારે તમારી ગાડીમાંથી ઉતારવાનો નહીં, એ પણ ઓલો વેટર આવીને ઉતારે તમારા રૂમ સુધી. સર ધીસ ઇઝ યોર કીઝ, અને તમારે લિફ્ટમાં બેસીને રૂમમાં જતું રહેવાનું, સામાન પણ તમારો લિફ્ટમાં આવી જાય એ રૂમમાં. 15-20 દિવસ તમને સાઇટ સીઈંગ કરાવે, જ્યાં સુધી તમે પૈસા ભર્યા હોય, તમારા પૈસા હોય ત્યાં સુધી. અને પૈસા પૂરા થાય અને પછી તમે ઠાકુરવાડીના ઘરમાં આવો અને તમે જે સેટી ઉપર સૂતા હો એ સેટી ઉપર બેસીને તમે શું કરો? હાશ, ઘરે આવ્યા, નિરાશ થઈ. થાય કે નહીં આવું? એની એકની વાત નથી હો, બધાની વાત છે. બધાની વાત છે કે નહીં? એમ અહીંયા જે માળો બતાવ્યો છે, માળો એટલે શું છે? બર્ડ્સ નેસ્ટ, પક્ષીનું ઘર. શું નેસ્ટ? ઢોર માટે ખીલો શબ્દ વાપરવામાં આવ્યો. ઢોર એટલે શું નિશિત? ઢોર એટલે શું હેમાંગ? પક્ષી. આ ગાય ભેંસો જે હોય ને, જે ગામડામાં નહીં ગાય ભેંસો રાખતા હોય માણસો દૂધ માટે ને આદિ, એ લોકોને શું કરવા મોકલે? સવારના ગ્રેઝિંગ કરવા મોકલે ને, ચરવા મોકલે. પછી ક્યાં જાય? બીજાના ઘરે જાય કે પોતાના ઘરે આવે? પોતાના ઘરે આવે. અને પછી એની જે મજા આવે ખીલા ઉપર આવવાની, એવી મજા શું મહારાજ અહીંયા કહે છે? જેમ કથા કીર્તન અધિક ચારો કરવા જાવ છો, પક્ષી જાય સવારના નીકળી જાય વહેલા ટિફિન લઈને, જેમ આપણે જઈએ છીએ સવારના પોરમાં, ये मुंबई का आदमी आखिर इतनी मेहनत क्यों करता है? नहीं कहता આપણે ટિફિન લેके दौड़ते इस आदमी को देख रहे हैं आप? હતું નહીં? શું કરે છે એ માણસ? જઈને આખો દિવસ મગજમારી કરે છે, પાછો જ્યારે ઘરે આવે ત્યારે નિરાત નથી થતી. પોતાના સોફા ઉપર કે સેટી ઉપર કે ઘરમાં આવીને જે તૂટલી ખુરશી હોય એના પર હાશ, નિરાત થઈ. એવી નિરાત કથા સાંભળો, કીર્તન કરો, સેવા કરો, એના પછી ક્યાં થવી જોઈએ? ભગવાનની મૂર્તિ સામે બેસીને ભજન કરો ને ત્યારે થવી જોઈએ. એવી થાય છે આપણને? નથી થતી. સેવા કરીએ છીએ, કથા સાંભળી છે, એ તો એક નિયમ છે. હાલો, મેં કથા સાંભળી નાખી. શું ગુરુની આટલી મેં ઘર સભા સાંભળી નાખી? અરે નાખવાની નથી. શું કરવાનું હતું? ઉતારવાની. એટલે ઉતારવી ન પડે એટલે ઘણા સાંભળવાની બંધ કરી દીધી. નહીં, મંતવ્ય આપવાના બંધ કરી દીધા. જે એક આપે છે તો ક્યાંક નો આપે છે. એક જ જણ આપે છે પણ એ જૂનું આપે છે. इधर उधर क्या देख रहे? तेरे को ही बोल रहा हूँ. एक જ જણ આપે છે, મંતવ્ય એક જ જણ આપે છે. મયંક ભગત કઈ ઘર સભા જોઈ છે? લે, યાદ જ નથી. જગન્નાથપુરી પછી કોઈ જોઈ કે નહીં? કઈ જોઈ છે? લે, ખેડા, થેબચડા, સુરત, ગોઠી, धोलेरा. हाँ हाँ हाँ, याद तो आ गया. एक धोलेरा नाम नसीब मोहन भगत ने छोड़ तो दिया, तो दिमाग खराब कर डालते हैं. मन में इतना जोर से बोलेगा तो बाहर सुनाई देता है. એટલે કહેવાનો ભાવાર્થ આ બધું સાંભળ્યા પછી અંતે શું કરવાનું છે? ભગવાનની મૂર્તિ રૂપી માળામાં વિરામ કરવાનો છે. શાંતિ ક્યાં થવી જોઈએ? આ શાંતિના જે દ્રષ્ટાંત આપ્યા એનો અર્થ શું છે? બધું કર્યા પછી શું કરવાનું છે પુષ્પેન્દ્ર? તો ક્યારે ભજનમાં બેઠા હતા છેલ્લે? बहुत टाइम हो गया ना, तो कल बैठ जाते हैं. चलो सब लोग. जितने जो भी है, नहीं कोई तुमको ना, कोई ना नहीं बोलेगा. क्यों बैठे ऐसे कोई नहीं बोलेगा. चौथा है कि तीसरा, ऐसा कुछ नहीं. તો કાલે બેસીએ, બરાબર? આ વચનામૃતનું ફળ શું છે? મૂર્તિ રૂપી માળામાં વિરામ કરવાનું.
બે બાજકા એક ખભા ઉપર આ અને એક ખભા ઉપર આ ઉપર જઈને નાખી આવો, એક તેલનો ડબ્બો આમ ને એક તેલનો ડબ્બો આમ, તેરે સે નહીં ઉઠેગા, દે દે મેરે કો, વટ કરીને નાખી આવો. પણ છેલ્લે અંતે એનો સાર શું છે? સાર શું છે? એમ મૂર્તિરૂપી માળામાં વિરામ કરવો, એ સાર છે. તો કાલે ભજનમાં કેટલા બેસશું? क्या करने का है? मैं प्रॉब्लम है कुछ बाहर, मतलब बाहर में पुष्पेंद्र क्यों 150 क्या होता है? तेरा तो कुछ नहीं है, मत करो ना ऐसा. ये 150 करने की क्या जरूरत है? अभी खाने आना, तुम दोनों को आधा आधा ही देता हूँ, देखना. वो तो किसी के दूसरे का भी झपट के खा जाएगा, ऐसा है. तेरा प्रॉब्लम, उसका तो नहीं है ना. हेमांग, ભજનમાં બેસવાનું કાલે? જો કેટલું કઠણ પડે છે, જોયું? અહીંયા સાંભળો, એ જોયું કેટલું કઠણ પડે છે? કેટલું કઠણ પડે છે. એક ન નીકળ્યો સુરવીરતાનું ફાડ્યું, બોલો આમાંથી કે હાલો વાંધો નહીં આપણે ભજન કરશું. કેટલી દયનીય દશા છે. મને દયા આવે તમારા ઉપર. એમ મજાક જરાય, હસવાનું જરાય નથી. તમે તમારી સ્થિતિ ઉપર તમને રડવું આવવું જોઈએ, માથા પર હાથ મૂકીને, કે આપણે કઈ દશામાં વર્તીએ છીએ. આટલી કથા, આટલું શ્રવણ કર્યા પછી ઘનશ્યામ તો આટલો મહિમા નહીં ને આપણને, એમ થયો ને. તો અક્ષરધામમાં કઈ તેલના ડબ્બા ઉપાડવાની કે બાચકા ઉપર ચડાવવાની સેવા નહીં હોય તમારી જાણ ખાતર. અહીંયા જો કંટાળો આવશે મૂર્તિ સામે બેસવાનો, મયંક, એમ ત્યાં સંગીતે નથી, ત્યાં કથાએ નથી, ત્યાં ગાવાનું નથી, કશું જ નથી. ત્યાં શું કરવાનું છે? મૂર્તિ સામે જોઈ રહેવાનું છે. અહીંયા કંટાળો આવ્યો ને, 150 કરુંગા, નહીં જવાય. સમજો, જન્મ લેવો પડશે. એટલે માયાનગરીમાં ગયો એવી જ દશા છે આપણી બધાની. નાક કાનમાં બધું ભરાઈ જાય છે, પણ હજી આપણે સુધરતા નથી ને. જોઈએ, ખેર મને કઈ આમાં કઈ તમને કઈ પરાણે બેસાડીને કઈ મતલબ નથી. જો આ વચન તો અડતું હશે, સ્પર્શ કરતું હશે, મહારાજ આમાં જે કે છે એ લાગુ પડતું હશે, તો કાલ જોશું ધોતિયા પહેરને કેટલા આવે છે, ખબર પડશે. કે આમાં 150 તો કઈ અડધું તો થતું નથી ને. કઈ 150 કરશું, કઈ મહેરબાની કરો ભગવાન ઉપર, અમે 150 કરશું. તે જેના ક્લાસ છે ને વાંધો નહીં, પણ ક્લાસ હોય કે આખો દી તો ન હોય ને, એને બપોર પછી બેસી જાવ, એ છૂટ છે ને. અને વળી પશુ પક્ષી સર્વે જેમ પોતપોતાનો ચારો કરીને પોતપોતાના સ્થાનકે જઈને વિરામ કરે છે, તેમ મનુષ્ય પણ જે કાર્ય હોય તેને અર્થે દેશ વિદેશ જાય છે. દૃષ્ટાંત આપી દીધું ને આપણે, દેશ પરદેશ જાય, પણ પોતાને ઘરે આવે છે ત્યારે નિરાતે બેસે છે. એમ સર્વે દ્રષ્ટાંતનો સિદ્ધાંત કયો, તે ઉપર તમે સર્વે હરિભક્તને અમે પ્રશ્ન પૂછીએ છીએ. બધાને મહારાજ આપણને બધાને પ્રશ્ન પૂછે છે. શું? કે જેમ વિમુખ જીવ ગ્રામ્ય પંચવિષયમાં બંધાણા છે ને તે વિષય વિના પળ માત્ર ચાલતું નથી, તેમ તમે ભગવાનની કથા વાર્તા અને શ્રવણાદિક જે તે રૂપી વિષય તેમાં દ્રઢપણે બંધાઈને એના વિષય થયા છો કે નહીં? અને વળી બીજો પ્રશ્ન પૂછીએ છીએ, જેમ પશુ પક્ષી ચારો કરીને પોતાના માળામાં આવે છે અને વિરામ કરે છે, તેમ કથા કીર્તનાદિક રૂપી ચારો કરીને પાછા ભગવાનના સ્વરૂપ રૂપી માળામાં વિરામ કરો છો કે નહીં? શું પ્રશ્ન કર્યો? એ જ કર્યો ને. આ બધું કર્યા પછી શું? આ કથા કરીએ, ઘર સભા સાંભળીએ, નાટકો કરીએ, આ આપણી જુનિયર સભા કરીએ, એ બધાનું તાત્પર્ય શું છે? ભગવાનની મૂર્તિ. આલોડ્યમ સર્વશાસ્ત્રાన్ని વિચાર્ય છે પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ. કમ્પ્લીટ કરો. ધેયો નારાયણો હરિ. અને વળી ધણિયાતું ઢોર હોય તે સીમમાં ચરીને સાંજે પોતાને ખીલે આવે, અને હરાયું ઢોર હોય તે ખીલે આવે નહીં, અને જેનું તેનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસી રહે. હરાયું ઢોર અને ધણિયાતું ઢોરમાં ખબર પડે, બે પ્રકારના પશુ હોય, તમે જોજો. એક માલિકીના પશુ હોય, જે ગાય ભેંસો હોય, એના કોઈક માલિક હોય, એના પોતાના ઘરે જાય. જેના માલિક ન હોય, જંગલી ગાય ભેંસો હોય, શું કરતી હોય? જ્યાં ત્યાં કોઈના બી ખેતરમાં ખાય, પછી શું કરે? કોકના ખેતરમાં ખાતી હોય તો શું કરે? ધણી મારીને ભગાડે કે નહીં?
એમ ભાઠા પડે પછી જો ખાલી આપણે શું કરીએ છીએ, પછી કોણ ભાઠા મારશે? માયા. જો ભગવાનની મૂર્તિમાં નહીં જોડાઈએ તો કોણ ભાઠા મારશે? પુષ્પેન્દ્ર, હે કોણ? મમ્મી, માયા. પછી કોઈક ધોકા મૂકે, કા વાઘ આવે તે મારે, તેમ ધણિયાતા ઢોરની પેઠે પોતાને ખીલે આવો છો કે હરાયા ઢોરની પેઠે કોઈનું ખેતર ખાઈને જ્યાં ત્યાં બેસીને વિરામ કરો છો? એ સર્વ પ્રશ્નોનો પોતપોતાના અંતરમાં વિચારીને મોટા મોટા હોતે કરો. કોણ છે મોટું આમાં? કેવું નહીં? આમાં જયારે વારો આવે મોટું કોણ તો એકબીજાનું નામ લેશો. જમવાનો વારો આવે તો બડી તગેરી મેરી, વધારે આઈસ્ક્રીમ હું ખાઈશ એમ. એ પ્રશ્નનો ઉત્તર પોતાના અંતરમાં મોટા મોટા હોતે કરો. પછી મુનિ તથા હરિભક્ત સર્વે જુદા જુદા બોલ્યા છે, હે મહારાજ, ભગવાનની કથા કીર્તનાદિક જે વિષય કથનાદિકના વિષય પણ થયા છીએ અને ભગવાનની મૂર્તિ રૂપે જે માળો તથા ખીલો તેને મૂકીને બીજે ઠેકાણે જતા પણ નથી. તે વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ બહુ પ્રસન્ન થયા. મહારાજને રાજી કરવા હોય તો શું કરવાનું છે? મયંક, હાલો. પ્રસન્ન થયા. શું વાત સાંભળીને પ્રસન્ન થયા? મૂર્તિમાં વિરામ કરે છે. તો મૂર્તિમાં વિરામ કેમ કરાય? આપણને સરસ શીખવાડ્યું છે પૂજ્ય મુક્ત સ્વરૂપ સ્વામી. કેવી રીતે કરવાની છે મૂર્તિમાં વિરામ? ભજનમાં બેસીને. હા, હાલો. એ નિયમ કોણે ચાલુ રાખ્યો? લો, પૂજ્ય હરેશ ભગતે કીધો તો 5 માળા ફેરવવાનો પથારીમાં બેસીને. ચાલુ છે? કેમ ચાલુ જ નથી કર્યો? ચાલુ કરીશ. મન તું બ્રાહ્મણ છો ને, મુહૂર્ત કાઢી દે ભાઈ. ભગતને મુહૂર્ત જવું છે. 5 માળા રાત્રે કરાય કે નહીં, એમ ક્યારે કરવી એમ. કરે જ માળા કરતા કરતા સુઈ જવાનો નિયમ આપ્યું તો ખબર છે આપણને બધાને? એમાં શું હાલ આવે છે એ મને નહીં ખબર પડતી. એમાં क्लास रहता है, मेरा क्लास था. अद्भुत उत्तर नहीं कि विदय भगत ने सेवा में बुलाया था, फट फट कर तू बोल दे नहीं, अटको तो विदय भगत. हाँ, उमंग भगत पास अटको तो एक नाम ले. क्यों? विदय भगत ने सेवा में बुलाया था. अद्भुत. 4-5 ઉત્તરો છે. જો હાલો, આ તો હાસ્યની માટે છે, પણ આપણી એક ફરજ આવે છે. ક્યારેક સંતો પાર્ષદો આપણને સેવામાં બોલાવે ને અને કીધું હોય રોકાવ, અને પછી આપણે જતા રહીએ ને, બહુ મોટું પાપ છે. સમજાય છે? એ વચનદ્રોહી છે. એને વચનની કિંમત નથી. આવા બ્રહ્મનિષ્ઠ સંતો પાર્ષદો આપણને કંઈક કાર્ય સોંપે અને પછી આપણે એ કાર્યમાં આપણે છેતરીને જતા રહીએ તો આપણી કિંમત નહીં થાય. બધાની માટે છે. જે સેવામાં કામચોરી કરે છે, હા, કદાચ જાવું છે ને તો કહીને જાવ, એ ઈમાનદારી છે. જાવું છે, ઘરમાં પ્રોબ્લેમ હોય ઘણી વાર, અમુક સમય ન પહોંચો તો ઘરમાં સર્વિસ થતી હોય, પણ એનો અર્થ એવો નથી કે તમે અહીંયાથી છટકી જાઓ, બાથરૂમ જઈને આવું છું, પાણી પીને આવું છું એમ કહીને ગયા પાછા જ ના આવ્યા. એમાં રાજીપો કોઈ દિવસ થાય નહીં. થાય રાજીપો? મેં ન થાય, કોઈ દિવસ ન થાય. એટલે શું કરવાનું? કદાચ જવું હોય તો જવાનું, પણ શું કરવાનું? કહીને જવાનું, ભગત મારે જવું. તો એ શું નિષ્ઠોર છે? એને શું આપણને નથી ખબર પડતી આપણી? એ પ્રેમથી રજા આપી દેશે, જાઓ વાંધો નહીં. પણ આપણને શું છે ખબર છે? આપણને એમ થાય કે આપણે ક્યાં કહેવા જઈએ, એટલો આપણને ઈગો આપણો આડો આવે છે, એટલે કહેવા જવું. સમજાણું? આ તો વચ્ચે એક વાત લઈ લીધી પ્રસંગની બહાર લઈને. અને તે જ દિવસે બપોર નમતે શ્રીજી મહારાજ દાદાના દરબાર વચ્ચે લીમડા તળે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા રહીને બેઠી હતી. પોતે વાસુદેવ નારાયણના મંદિર સન્મુખ બિરાજમાન હતા અને કીર્તન બોલતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, હવે પ્રશ્ન ઉત્તર કરો. પછી દીનાનાથ ભટ્ટ અને બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. કોણે પ્રશ્ન પૂછ્યો? દીનાનાથ ભટ્ટ અને બ્રહ્માનંદ સ્વામી. કોઈક સમય તો ભક્તના હૃદયમાં આનંદથી ભગવાનનું ભજન સ્મરણ થાય છે ને ભગવાનની મૂર્તિનું ચિંતન થાય છે,
અને કોઈક સમય તો અંતર ડોળાઈ જાય છે. નથી આપણે પેલા આમાં 30મા ચરણમાં આવ્યું કે ઘાટ બંધાઈ જાય છે, દંશ બેસી જાય છે. તો કોઈક સમય એ જ દીનાનાથ ભટ્ટનો ફરીવાર પ્રશ્ન છે. શું કહે છે કે ક્યારેક તો નહીં આનંદથી ભજન સ્મરણ થાય, ક્યારેક આપણને બહુ મજા આવતી હોય, હવે માળા ફેરવા, હજી ઊભું ન થવું, માળા ફેરવા રાખો, ક્યારેક આવું થાય, 2 માળા ફેરવી હોય અને પછી શું થાય, નહીં કંટાળા રહે, એવું દૂસરા કુછ કરતે. એ કોણ કરાવે છે એ પ્રશ્ન છે. એનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલે છે એને ભગવાનની મૂર્તિ ધારેની યુક્તિ આવડતી નથી. સમજાણું? આપણે ભજનમાં બેઠા હોય ને કંટાળો આવવા માંડે ને ત્યારે શું કરવાનું, યુક્તિ મહારાજ શીખવાડે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે કેવી રીતે યુક્તિ જાણવી? ત્યારે શ્રીજી મહારાજ બોલે યુક્તિ તો એમ છે જે અંતઃકરણ વિશે ગુણનો પ્રવેશ થાય છે. ક્યાં ગુણ છે મયંક? ક્યાં ગુણ? હાલો બોલો, 3 ગુણ ક્યાં? તો મારી સામે જ કોપી કરવાની, આમ બિંદાસ, તમને કઈ શરમ બરમ? તારું નામ મયંક છે? અંતઃકરણ વિશે આ 3 ગુણનો પ્રવેશ છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે અંતઃકરણ નિર્મળ વર્તે અને ભગવાનની મૂર્તિનું ભજન સ્મરણ સુખેથી થાય. અને જ્યારે રજોગુણ વર્તે ત્યારે અંતઃકરણ ડોળાઈ જાય અને ઘાટ સંકલ્પ ઘણા થાય ને ભજન સ્મરણનું સુખ થાય નહીં. અને જ્યારે તમોગુણ વર્તે ત્યારે અંતઃકરણ શૂન્ય વર્તે. માટે ભજનનો કરનારો ને તેને ગુણ ઓળખવાને. જે સમય સત્વગુણ વર્તતો હોય તે સમયે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. આનો અર્થ એવો નથી થઈ જતો કે સત્વગુણ ન વર્તતો હોય તો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું નહીં. નકા આમાં ઘણા કહે છે હમકો સત્વગુણ નહીં વર્તતા એટલે મેં ભજન में नहीं बगता. આનો ઉપાય સદગુરુ ગોપાલ સ્વામીએ પોતાની વાતમાં બતાવ્યો કે તમોગુણ જ્યારે નિંદર આવતી હોય ત્યારે તમોગુણમાંથી રજોગુણમાં જવું. રજોગુણમાં જવું એટલે તમોગુણ નિંદર બહુ આવતી હોય ત્યારે શું કરવું, ઊભું થવું, પ્રદક્ષિણા ફરવી, કંઈક સેવા કરવી, ક્રિયા કરવી. રજોગુણમાં ક્રિયા થાય, સમજાણું? આપણે જે સેવા કરી શકીએ છીએ, આપણને જે સંકલ્પ થાય છે, હાલો જે આ સાફ કરી નાખું, આ સાફ કરી નાખું, આ શું છે? શુદ્ધ રજોગુણ છે. રજોગુણના પણ 2 પ્રકાર છે. જગત સંબંધી જે વિષયના સંકલ્પ થાય છે, વિષય ભોગવી લઉં, આને જોઈ લઉં, આ ખાઈ લઉં, આ પી લઉં, આ જગતનો રજોગુણ છે. જ્યારે ભગવાન સંબંધી રજોગુણ કેવો હોય, હાલો આ સેવા કરી નાખું, આ કામ કરી નાખું, આટલું કરી નાખું, આ શું છે? આ શુદ્ધ રજોગુણ છે. એટલે તમોગુણમાંથી ક્યાં જવાનું છે? રજોગુણમાં. અને રજોગુણનો ત્યાગ કરીને સત્વગુણમાં જવાનું છે. એ જવાય. સેવા કરો થોડીક વાર પોતાના અંગમાં. દાખલા તરીકે હેમ અને મયંક ને સેવાનો અંગ છે. દાખલા આપણને ખબર છે, સ્પષ્ટ વાત છે ને, એના અંગ એ ઓળખતા હશે, એના કરતાં હું વધારે ઓળખું છું. તો આ લોકોને જ્યાં સુધી સેવા ના આપો ત્યાં સુધી ચેન પડે નહીં. એટલે થોડીક વાર, કલાક, અડધો કલાક તમારે ભજન કરતા પહેલા શું કરવાનું? સેવા કરવાની. એટલે એને સંતોષ થાય, હાશ મેં ભગવાન માટે ને ભગવાનના સંતો માટે મેં કંઈક કર્યું છે. અંતરમાં આવો સંતોષ વર્તે થાય ને. સેવા કરતા આમ અંતરમાં સંતોષ વર્તે. હવે જે સંતોષ વર્ત્યો છે ને એ સંતોષને કાયમ ટકાવી રાખવા માટે શું કરવાનું? પછી ભજન કરવાનું. ત્યાં અટકી નથી જવાનું. આપણે અટકી જાય, આપણી પ્રગતિ આટલા માટે થતી નથી. દાખલા તરીકે પુષ્પેન્દ્રને ભજન કરવું છે તો એને શું કરવાનું? કીર્તન ભક્તિ કરવી. એ એનું અંગ છે. એ 2-3 કીર્તન બોલશે તો એને મજા આવશે, એનું અંતઃકરણ શાંત થઈ જાય. પછી એની મૂર્તિમાં માળા, એની મૂર્તિમાં વૃત્તિ ચોંટી જશે. એમ જ કોકને કથા વાર્તાનું અંગ મારા જેવાને સાંભળવાનું. એ અડધો કલાક કથા સાંભળે ત્યારે એનું મન સ્થિર થઈ જાય, પછી ભજન કરી શકે. એટલે જોજો અંદર આપણને કથા આપે છે ને, ચાલુ રાખે છે ને. આપણે ભજન કરવા બેસીએ ત્યારે ઓલામાં આઈપોડમાં કથા શું કામ ચાલુ રાખે છે? આપણું મન સ્થિર કરવા માટે. એટલે આ અંગ ઓળખવું પડે. સમજાણું? ભજનના કરનારાએ ગુણ ઓળખવા અને તે સમયે સત્વગુણ વર્તતો હોય તે સમયે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. અને તમોગુણ જ્યારે વર્તે ત્યારે કશો ઘાટ થાય નહીં અને શૂન્ય સરખું વર્તે તે સમયે પણ ધ્યાન ન કરવું. સમજાઈ ગયું ને? એટલે આ કારણ કોઈ દી આપતા નહીં, મને તમોગુણ વર્તે છે કે નહીં. તમોગુણમાંથી બહાર નીકળવાનો ઉપાય તમને બતાવી દીધો. જે તમારું અંગ છે એ અંગમાં વયા જાઓ એટલે તરત સત્વગુણ.
અને જ્યારે રજોગુણ વર્તતો હોય ત્યારે ગાઢ સંકલ્પ ઘણા થાય ને તે સમયે ભગવાનનું ધ્યાન કરવું નહીં. અને તે સમયે તો એમ જાણવું જોઈએ હું સંકલ્પ થકી નોખો છું, જુદો છું અને સંકલ્પનો જાણનારો છું. સંકલ્પ થતા હોય ત્યારે શું કહેવાનું છે મનને? હું તારો જાણનારો છું, તું નથી. અને મારે વિશે અંતર્યામી પુરુષોત્તમ નારાયણ ભગવાન સદાકાળે બિરાજે છે. કોણ બિરાજે છે? ભગવાન પુરુષોત્તમ નારાયણ ભગવાન મારા વિશે અંતર્યામીપણે સદૈવને માટે બિરાજે છે. એટલે પોતે શું થઈ ગયો? માળો થઈ ગયો. અહીંયા માળાની વાત આવે છે ને, મૂર્તિ રૂપી માળો. એટલે ભગવાન જો આપણા હૃદયને વિશે બિરાજે તો આપણું હૃદય શું થઈ ગયું? એક માળો થઈ ગયો. એટલે આપણે મૂર્તિની અંદર જ રહ્યા છીએ. ખીલામાં અને માળામાં એટલો ફરક છે. ખીલાવાળો જે વ્યક્તિ છે એ જે સાધન દશામાં છે, અને જે પોતાની જાતને માળો સમજે છે એમાં ભગવાન પોતે બિરાજમાન છે. એટલે કઈ સમાધિ સ્થિતિની વાત આવી. અને જ્યારે રજોગુણનો વેગ મટી જાય ત્યારે સંકલ્પને જોઈને મૂંઝાવવું નહીં. કેમ? જે અંતઃકરણ તો જેવું નાનું છોકરું છે. કેવું છે અંતઃકરણ? નાના બાળક જેવું. અને વાંદરું ને કૂતરું ને બાળકના રમાડનાર જેવું છે. જોજો, નાનું છોકરું પણ શાંતિથી બેસી શકે નહીં, વાંદરો પણ કોઈ જગ્યાએ શાંતિથી બેસી શકે નહીં. તમે જોયા છો ખેલ કાઢવા મદાડી લાવે ને, તડક 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 જમું રે, સલામ કરકે દિખા, સબકો સલામ કરેગા, સલામ કર, પછી સલામ કરે બધાને. હું કઈ ખેલ વાળો નથી હો. તે એક ભાઈ જોતા હતા ખેલ, એમાં બધાને કે 1-1 રૂપિયા 2-2 રૂપિયા દો. ઓલા ભાઈ એને કે હું તને 100 રૂપિયા આપું. તે જમુરે બધી કળાઓ કરાવી ને, ગુલાટી मार के दिखा, सबको सलाम करेगा, सलाम कर, ऊपर चढ़ के दिखा, मैडम के साथ डांस कर, चश्मा पहन, એ બધું કરાવી. કે આ બધું કરાવ્યું ને, હવે હું તને 100 રૂપિયા આપું અને 2 મિનિટ ખાલી, કેટલી? 2 મિનિટ માટે સ્થિર બેસાડી દે. કેમ કે જમુરે એક જગ્યા पे चुपचाप बैठेगा, तो જમુરો બેઠો આમ. પણ હજી તો 15 સેકન્ડ ન થાય ને ત્યાં જમુરો ઠેકડો મારીને બીજે ચડી ગયો. કેમ? એ વાંદરું છે. મહારાજ કેવું દ્રષ્ટાંત લઈ આવ્યા તમે જોવો તો ખરા, પ્રેક્ટિકલ દ્રષ્ટાંત. આ વાંદરો કોઈ દિવસ શાંતિથી બેસી શકે ને એમ બીજું શું બતાવ્યું? તથા કૂતરું, કૂતરો કોઈ દિવસ એ જોજો તમે આમ શાંતિથી હાલ્યો છે, આમ ટક 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 હાલ્યો જશે, વળી ક્યાંક થાંભલો દેખાશે ટાંગડી ઊંચી કરશે, વળી પાછું બીજે ટક 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 કરશે, ટાયરને સૂંઘશે, પછી પાછી ટાંગડી ઊંચી કરશે. આ જોજો તમે, કૂતરાને જોયું? ભગવાન કેટલું સ્પષ્ટ આમ એક્ઝામ્પલ આપે છે, આપણા માઇન્ડમાં બેસી જાય એટલા માટે. એક ભાઈ કીધું કચ્છના રણમાં કેમ કૂતરા નથી? તે કે ત્યાં ખાવા શું મળે? બીજા જવાબ આપ્યો, ત્યાં ખાવા શું મળે? કે નહીં ત્યાં થાંભલા નથી. એટલે કૂતરું. આવું કોણ છે? એક્ઝામ્પલ સમજો છો, મજા આવે છે, પણ આનો દ્રષ્ટાંતનો સિદ્ધાંત શું? આવું કોણ છે? મન. કોણ છે નિશ્ચિત? આવું મન છે આપણું. પછી ત્રીજું કોણ? છોકરું કીધું. પછી બાળકનું રમાડનાર. બાળકનું રમાડનાર આવવું જોઈએ. જોજો તમે, ઓલો છોકરો લઈને નથી ફરતો ને બાપા, એને રમાડતા હશો ત્યારે જોજો, દેખો 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 કિધર દેખો, તો આપણને ઓલો બાળક જોઈને આને જોઈને હસતું હોય. જો બેટા જો, ઓલો કે પપ્પા દાદા દાદા તીલી તીલી, તો દાદુ પાછળ બોલે જો બેટા મતોલો પણ જાય છે. સમજાણો? એટલે બાળકનું રમાડનાર પણ બહુ કોમેડી હોય. તમે એને જોશો ને, હું તો એને જોઉં, બાળકને ન જોઉં. કોઈ બાળકને રમાડતો ને તો એને જોવાની મને બહુ મજા આવે, કારણ કે મારે દ્રષ્ટાંત આપેલું છે. આવું આપણું મન છે, સમજાય છે? આવું ચંચળ છે. અને અંતઃકરણનો એવો સ્વભાવ છે જે વિના પ્રયોજને ચાળા કર્યા રાખે. કેવું છે? કાંઈ પ્રયોજન ન હોય તો એ પણ ચાળા કર્યા રાખે. જોજો ઘણી વાર છોકરા રમતા હશે ને, જેમ તમે જોજો મંદિરમાં ઉત્સવ ને, છોકરા રમતા હશે તો ડોટમ ડોટી કરી મૂકતા હશે. આ મયંક નાનો હતો ને ત્યારથી હું જોઉં છું, સાવ નાનો હતો ને, આવડો આવડો, તે દોડીને ટેરેસ ઉપર આવે, પાછું દોડીને નીચે જાય. તો એકવાર મને પકડીને પૂછ્યું કેવી રીતના ભાગતા? કે પતા નહીં. યાદ છે તને? તને યાદ નહીં? હાવ નાનો હતો ત્યારની વાત કરો, આજથી 12-15 વર્ષ પહેલાની વાત કરો. સાવ નાનકડો, આમ બહુ દોડાદોડી કરવાની આદત હતી. પેલા તમે સત્સંગ ઉત્કર્ષ મહોત્સવમાં જોતા, હા હા ધનુર ઉપડે આ લોકોને જોઈને આપણને ત્યાં ગ્રાઉન્ડમાં. એટલે કહેવાનો ભાવ એ નાનો હતો ત્યારે ને, આપણે બધા નાના હતા ત્યારે એવા જ હતા એમ. हाँ तू भी ऐसा ही था कह दे बधाने। हाँ आज क्या उमंग भाई तो मेरे को गिराक बनाए थे, तुम लोग मजा ले रहे हो क्या? हाँ लेट आया ना इसलिए थोड़ा लेना पड़ता है।
માટે જેને ભગવાનનું ધ્યાન કરવું તેને અંતઃકરણના ઘાટ સામે જોઈને કચવાઈ જવું નહીં. એટલે એને કોઈ કારણ ન હોય અંતઃકરણને ઘાટ કરવાનું. જેમ નાના બાળકને તમે દોડતો હોય ને, પૂછો ને, એ ક્યું ઇતના ભાગ રહ્યા, ક્યું ક્યાં કામ હે, એને કુછ નહીં, પાછું ઓડી જાય. એમાં અંતઃકરણને પણ તમે એમ પૂછો ને, શું કામ સંકલ્પ કરે, કાંઈ કારણ, તો ચૂપ થઈ જશે. આટલું કરવાનું છે. મહારાજ આમાંથી શું સમજાવે છે? જેમ બાળક છે એ કારણ વિના પ્રયોજન વિના ભાગદોડ કરે છે, એમ આપણું મન પણ કેવું છે? નાના બાળક જેવું છે. એ કારણ વિના સંકલ્પ કરશે, પણ સંકલ્પને જોઈને મૂંઝાવું નહીં. શું કહેવાનું? શું કામ સંકલ્પ કરે છે, આટલું કહેશો ને તો સંકલ્પ બંધ થઈ જાય. અંતઃકરણના ઘાટને જોઈને કચવાઈ જવું નહીં, ને અંતઃકરણના ઘાટને માનવા પણ નહીં. આ માનવા નહીં. ઘણીવાર ક્યારેક એવું બને, રજોગુણ તમોગુણના એવું કરીને ખરાબ ગંદો સંકલ્પ થઈ જાય, પણ ત્યારે શું માનવાનું? આ મારો સંકલ્પ નથી. અને પોતાના આત્માને જુદો માનીને ભગવાનનું ભજન કરવું. એથી વચનામૃતમ પ્રથમ પ્રકરણનું 32મું લાંબુ હતું થોડું. વચનામૃત પૂર્ણ થયું. સમજાણું બધાને? દ્રષ્ટાંતના માધ્યમથી પ્રયત્ન તો કર્યો સમજાવવાનો, જેવું આવડતું હતું ગુરુ કૃપાથી એવું, પણ યથાર્થ તો સંતો સમજાવી શકે. પણ તમને જેટલું સમજાણું હોય ને